કોઈ તમારી આગામી ફિલ્મને લઈને તમે સાંભળ્યું છે તમારી રહસ્યમય મૂવી આવી રહી છે? રહસ્ય. તો એના રિલેટેડ આપણા દર્શકોને કંઈ કહેવું? સો રહસ્યમ નામની એક ફિલ્મ આવી રહી છે જેના ડિરેક્ટર છે આસિફ સિલાવત. મારી જોડે સપના વ્યાસ અને મંગલ શુક્લા, બંસી રાજપૂત, પ્રિન્સ, મોહિત, ઝંખના અને અન્ય ઘણા બધા કલાકારો છે. ગિરીશ ખરત છે. સો એ ફિલ્મના નામ પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે એક મિસ્ટ્રીની વાત છે. તો આમાં ટીઝર આવી ગયું છે યુટ્યુબ ઉપર. પ્લીઝ તમે જઈને રહસ્યમ ટીઝર જોઈ શકો છો. અને મર્ડર મિસ્ટ્રી છે જેની આજુબાજુ ઘણી બધી ઘટનાઓ થઈ રહી છે અને તમારે બસ થિયેટરમાં જવાનું છે અને જાણવાનું છે મને કોણે કર્યું છે. મર્ડર સપનાનું થાય અને મારા હાથ લોહીથી રંગાયા છે. મતલબ એમાં નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દિવ્યા. આજે આપણી સાથે એક એવી વ્યક્તિ છે જે ગુજરાતી ફિલ્મનો ઉભરતો ચહેરો છે. તેમને ગુજરાતી ફિલ્મને અનેકો મૂવી આપી છે. આજે તો આપણી સાથે ઉપસ્થિત છે ઉત્સવ નાયક. ઉત્સવ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી સાથે. થેન્ક યુ સો મચ. તો ઉત્સવ, આપ અમારા દર્શકોને આપનો પરિચય થોડો આપો. નમસ્કાર, હું છું ઉત્સવ નાયક. હું એક્ટર છું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તમે કદાચ મને ઘણી બધી ફિલ્મોમાં જોયો છે કદાચ. સો જાણીએ મારા વિશે આજે. તો ઉત્સવ, તમને ક્યારે એવું થયું કે હા મારે અભિનેતા બનવું છે? કેમ? એટલે આમાં છે ને બે વાર્તાઓ છે. હું ઘણો નાનો હતો તો પેલું મેલ ઈગો હોય ને એ રીતે મારો ચાઇલ્ડ ઈગો હતો. નાનો ટબુડિયો હતો. હું રાઉન્ડ અબાઉટ સિનિયર કેજી કે જુનિયર કેજીમાં હોઈશ. તો ત્યારે મને પ્રોબ્લેમ એ થયો હતો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કોઈ ફંક્શનમાં એમને મળું તો કહે છે કે ભાઈ આ આમનો છોકરો. સો હું ઘરે જઈને મમ્મી પપ્પા જોડે ઝઘડતો કે યાર મારું નામ કેતનનો છોકરો કે કૃષ્ણ, મારા મોમ ડેડનું નામ છે તો એનો છોકરો જ રાખી દેતે ને. ઉત્સવ કેમ અલગથી રાખ્યું હતું? બીકોઝ એવરીવન નોઝ મી કે ભાઈ આ તો કેતનનો છોકરો છે કે કૃષ્ણનો છોકરો. સો મને ત્યારે આઈડેન્ટિટી ક્રાઇસિસ થયા હતા. એટલી ઉંમરથી તમને? એટલી ઉંમરથી. અને દેન લેટર ઓન મારા પપ્પા સારા પેરેન્ટ તરીકે મને સમજાવ્યું કે તું જ્યારે મોટો થશે, તારું સારું નામ થશે તો લોકો તને તારા નામથી ઓળખવાનું સ્ટાર્ટ કરશે. અને હું છઠ્ઠીમાં હતો ત્યારે મારા જ ગામની અંદર, હું એક ગામડાથી બિલોંગ કરું છું, તો મારા ગામની અંદર એક સિરિયલનું શૂટ ચાલી રહ્યું હતું અને ત્યાં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી. તો એ ચાઇલ્ડ આર્ટિસ્ટને બોલાવવા માટે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો કે મેમ તમને બોલાવે છે આ છે. અને એ આવીને મારા બાજુમાં ઉભા રહ્યા. તો કદાચ અસિસ્ટન્ટ ડિરેક્ટર હશે તો મેં એમને પૂછ્યું કે અંકલ તમને આ છોકરીના પપ્પાનું નામ ખબર છે? તો એટલે કે મેરે કો ક્યું પતા હો. એટલે કે અચ્છા આ એ જગ્યા છે કે કોઈ કોઈના પપ્પાના નામથી કે કોઈ બીજાના નામથી નથી ઓળખાતું, પોતાના નામથી ઓળખાતું છે. સો એ તો એક રીઝન હતું, માઇનર રીઝન. અને બટ એ જેટલા ટાઈમ દરમિયાન એ શૂટ ચાલ્યું તો હું ત્યાં ને ત્યાં બેસતો હતો, જોતો હતો, તો મને એમ ઘર જેવી ફિલિંગ આવતી હતી. સો ત્યારથી મારા મગજની અંદર ફિટ હતું કે કરવું તો ભાઈ આ જ છે. જો તમે નાનપણથી જ એટલા એમ હતા કે હા મારે નાનપણથી જ કરવું છે, તો એ છોકરીને જોઈને તમને થયું કે હા મારે પણ એક્ટર બનવું છે? એ છોકરીનું એમ બરાબર છે. તો તમારા પપ્પા પણ મતલબ કંઈક રિલેટેડ છે, મતલબ એક્ટર મતલબ એક્ટ્રેસમાંથી? મારી કોઈ પેઢીને એક્ટિંગ જોડે કોઈ લેવા દેવા નથી. સો આઈ કેન સે કે મારી આખા લિનિએજમાં હું પહેલો એક્ટર છું કે પહેલો એ વ્યક્તિ છું કે જે આર્ટ્સ જોડે કે ફિલ્મ મેકિંગ જોડે જોડાયો છે. તમારા પપ્પાનું શું કરે છે તમારા પપ્પા? સો મારા પપ્પા સોશિયલ વર્કર છે અને ઇઝ ફાર્મર એઝ વેલ, ખેડૂત છે. સો અમારો ચીકુ અને કેરીનું ફાર્મ્સ છે. અરે વાહ, તો તમારે ફ્રૂટમાં તો કઈ કમી નહીં પડતી હોય? ડેફિનેટલી ના પડે. બરાબર છે. તો તમારા ફેમિલીમાં કોણ કોણ છે? હું, મોમ અને ડેડ, અમે 3 લોકો. સિબલિંગ ને? ના, સિંગલ ચાઇલ્ડ. તો સિબલિંગ વાળા ઝઘડા નહીં થતા હોય તમારે પછી? ના એટલે સિબલિંગ વાળા ઝઘડા અલગ છે, એ પ્રોબ્લેમ અલગ છે. સિંગલ ચાઇલ્ડ ના પ્રોબ્લેમ એ અલગ છે. તો પેલા સિબલિંગ વાળાને એવું થાય છે કે યાર સિંગલ હોત તો સારું, અને અમને લોકોને એવું ફીલ થાય છે કે યાર કદાચ મારો કોઈ મોટો ભાઈ કે મોટી બહેન હોત તો તમે શેર કરી શકો ઘણી બધી વસ્તુ. સો એ બધાના પેલા પ્રોઝ એન્ડ કોન્સ છે.
બટ હા, ઝઘડા તો ઓબ્વિયસલી શું થવાનું. તો તમે મિસ કરતા હશો ને યાર, મારે ભાઈ બહેન હોત તો હું બી એમના જોડે ઝઘડતો હોત, રક્ષાબંધન લાઈક ને પછી એવી રીતે. બટ ના, બટ લકીલી ભગવાને મને એટલા બધા ભાઈ બહેનો આપ્યા છે, લાઈક મારા કઝિન્સ છે અચ્છા. ઓલ્સો, કે છોકરાઓમાં એવું હોય છે કે જ્યારે દોસ્તી થાય ને હા, તો એ મિત્રો નથી, એ ભાઈ છે. બરાબર. સો મારી પાસે એવા ઘણા બધા ભાઈઓ છે જે લોકોએ કમી તો ફીલ નથી થવા દીધી. મારી પાસે નાના ભાઈ એટલા છે અને મોટા ભાઈઓ એટલા છે. સો આઈ એમ હેપી વિથ ઇટ. તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ ભર્યો તો ત્યારે તમારા ફેમિલીમાંથી કોઈક તો એવો છે ને કે આ શું કરે છે, આવું તો તારે કરવું જોઈએ, કંઈક તું સરકારી નોકરી કર, એવા ટાઈપના પ્રશ્નો પૂછાયા હતા તમને કે હા ચલો આ નહીં કરવા જેવું તમારે? કોઈ નહીં, બધા જ, એવરીવન, લાઈક કોઈ વ્યક્તિ એવું તમારે ઊંધો સવાલ કરવાનો કે કોઈક એવું હતું જે એને સપોર્ટ કર્યો હતો. સો એવરીવન લાઈક ઇન્ક્લુડિંગ માય મોમ ડેડ, કે પેલું ફર્સ્ટ આપણા ઇમિડિયેટ ફેમિલી કહીએ ને કે હા. ભાઈ મામા લોકો છે, હા. કે પછી કાકા લોકો છે, ફૂઈ લોકો છે, માસી લોકો છે, તો બધા તરફથી એવો કંઈક એઝ સચ ઇનિશિયલ તો સપોર્ટ નહોતો, અનટિલ એન્ડ અનલેસ એ લોકોએ મારી પહેલી ફિલ્મ જોઈ તો ત્યારે થયું કે હા યાર આ કરી છે, હવે વાંધો નથી, પહોંચી ગયો. હવે તો જેમ કે જે લોકો નતા ઈચ્છતા કે તમે એક્ટર બનો, હવે એમનો ફોન આવે છે કે યાર તું એક્ટર બની ગયો, અમને ભૂલી ગયો છે હવે? પણ ના, હું કોઈને ભૂલ્યો જ નથી ને. સી, આઈ ઓલવેઝ બિલીવ કે માણસની પડતી લે, હજી તો હું કંઈક એવી જગ્યાએ પહોંચ્યો નથી કે મારી પડતી આવે, બટ વેર એવર યુ આર, પડતીના માટે આપણે હંમેશા એવું સમજીએ છીએ કે માણસ સક્સેસફુલ હોય પછી એની પડતી આવે. આપણે જ્યારે હાઈઝ એન્ડ લોઝની વાત કરીએ છીએ તો લોઝ તો ગમે ત્યારે આવી શકે. તમે સ્ટ્રગલ કરતા હોય ત્યારે પણ એક દિવસ તો તમારો એવો આવે કે કંઈક તમે રિજેક્ટ થાવ એને તમે લો ગણી શકો. સો હું હંમેશા એ માનું છું કે જ્યારે માણસ પોતાના મૂળ ભૂલી જાય કે ક્યાંથી આવ્યો છે, કે કોણ એના લોકો છે, ત્યારથી એની પડતી સ્ટાર્ટ થાય. સો એ મારા મગજમાં પહેલેથી ફિટ છે. સો હું કોઈને ભૂલ્યો નથી. હું હંમેશા ઇવન કોઈ વ્યક્તિએ મારા વિશે બેડ માઉથ કર્યું છે અને એ મને મળશે તોય હું એને એ જ ભાવનાથી એ જ સારી રીતે મળીશ. અને હું એવું નથી કે હું બહુ સારો વ્યક્તિ છું, ભાઈ મારી અંદર એ ઘણા બધા એપ છે, બટ આ મારી એક છે ક્વોલિટી કે હું નથી કરી શકતો, મારાથી દુશ્મની નથી રખાતી. તો એ દિવસ તમને યાદ છે કે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે કેવો દિવસ હતો તમારા માટે? પહેલો દિવસ હોય ને કે જ્યાં સ્કૂલમાં નહીં જતા કે હા પહેલું પગલું પડ્યું, થોડું ગભરાયેલું બાળક હોય, લાઈક એવી રીતે આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકીએ ત્યારે તમારે શું થયું હતું તમારે, મતલબ પહેલી વાર? સો ઇન્ડસ્ટ્રીમાં વેન યુ આર શૂટિંગ ત્યારે તો તમે ના કહી શકો કે તમે પગ મૂક્યો. સો બેઝિકલી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવો ત્યારે કહેવાય કે જ્યારે ઇન્ડસ્ટ્રી તમારી સામે ઊભી હોય કે તમારી જોડે ઊભી હોય, વોટ્સ એવર યુ કોલ ઇટ. એટલે કે પ્રેમિયર ઇઝ સમથિંગ વિચ યુ સે, કે જ્યારે મૂવીનું પ્રેમિયર થાય છે દેટ ઇઝ સમથિંગ યુ કેન સે કે ભાઈ આ એક પગ મૂક્યો કે, કારણ કે તમારી ફિલ્મ લોકો જોશે, તમને લોકો જોશે પડદા ઉપર અને એના રિવ્યુઝ આવશે. મને હજી પણ યાદ છે કે મારી ફિલ્મના ડિરેક્ટર હતા નૈતિક રાવલ, આગંતુક ફિલ્મના, એ મારી ડેબ્યુ ફિલ્મ હતી. સો એના પ્રેમિયર પર અમે જઈ રહ્યા હતા, મુંબઈ સૌથી પહેલું પ્રેમિયર હતું. તો એમણે મને આ જ સવાલ કર્યો હતો કે શું લાગે કે નર્વસનેસ થાય છે? બટ જેન્યુઅનલી આઈ ડોન્ટ નો, કદાચ ભગવાનનો આશીર્વાદ છે શું છે, પણ મને કોઈ દિવસ એવું એમ નર્વસનેસ ફીલ નથી થઈ. મારા માટે ઇટ્સ જસ્ટ અનધર ડે, બીકોઝ આઈ જસ્ટ ફીલ કે યાર આને નોર્મલાઇઝ કરવું પડે. તમને ગભરામણ થતી હોય તો તોય એને તમારે નોર્મલાઇઝ કરવું પડે. બીકોઝ જ્યારે એ શૂટ થતું હતું એ દરમિયાન હિતેન કુમાર સર વોઝ માય કોસ્ટાર. તો એ ગભરામણ લઈને હું ચાલીશ અને મારું કેરેક્ટર કોન્ફિડન્ટ હતું, તો એ કોન્ફિડન્સ દેખાશે બીકોઝ કેમેરાથી તો કંઈ સંતાડી ના શકો તમે. સો એ મારા માટે બહુ નોર્મલાઇઝ થઈ ગયું ડ્યુરિંગ શૂટિંગ ટાઈમ ઓનલી. સો મને કોઈ દિવસ એ ગભરામણ તો નહીં થઈ કે આજે મારો પહેલો દિવસ છે, અને હું વિચારતો જ નથી કે આ પહેલો, બીજો, ત્રીજો દિવસ છે. તમને તમારી પહેલી ફિલ્મ ક્યારે મળી? પહેલી ફિલ્મ મળી પણ અને ના પણ મળી, બીકોઝ એ ફિલ્મ મેં પ્રોડ્યુસ કરી હતી. હા, સો એક ઘટના એવી સર્જાઈ કે જે મેકર છે એ ફિલ્મનો કે નૈતિકભાઈ છે અને હું, અમે ભેગા થયા અને વી ડિસાઇડેડ ટુ કોલેબરેટ અને એક ફિલ્મ સુંદર સરસ ફિલ્મ મજાની બનાવી હતી અમારે. ધેટ્સ હાઉ ધી ફિલ્મ કેમ આઉટ. તમારું વતન, તમે ક્યાંના છો? સો મારું વતન છે મૂળ કછોલી નામનું ગામ છે, નવસારી પાસે, નવસારી જિલ્લામાં આવ્યું છે, ગણદેવી તાલુકામાં આવ્યું છે. ખૂબ સુંદર સરસ મજાનું ગામ છે અને મજા પડે છે યાર. તમે જાઓ છો તમારા ગામડે? હા, ઓફકોર્સ, લાઈક મારા પેરેન્ટ્સ ત્યાં છે. તો મારું એવું છે કે હું મુંબઈ રહું છું, બટ 15 દિવસ મુંબઈ હું તો 15 દિવસ કછોલી રહું છું. ત્યાં તમે જતા હશો તો ત્યાં તો લોકો તમારે જોવા માટે ટોળા, મતલબ લાઈક કે આ અમારા ગામનો છોકરો, એવું હોય ગામડામાં તો એવું કે અમારા ગામનો છોકરો છે. બટ યુઝ્યુઅલી યુ સી ને કે એ લોકોને
ઉત્સવ ઇઝ વેરી નોર્મલ ફોર ધેમ હા બીકોઝ એ લોકોએ મને મોટા થતા જોયા છે. હું એમનો જી. બાળક છું, હમ. રાઈટ, કે એમનો મિત્ર છું કે એમનો ભાઈ છું. સો એ લોકો માટે ઉત્સવ ઇઝ વેરી નોર્મલ પર્સન. લાઈક આજે મારા ફ્રેન્ડ્સ છે, એ લોકો બહારનું કોઈક વ્યક્તિ હશે તો એની સામે મને કંઈક ખોટું ના બોલશે, ત્યાં મારી એમ થોડી માન મર્યાદા રાખશે. હા જેવું અમે અંદર અંદર આવી ગયા પછી રે પછી તું તો કોણ એ- આ કોણ આ છે. હા. સો અને મને એવું ફીલ થાય છે કે યાર એ જ મજા છે બીકોઝ જ્યારે તમારા જૂના સંબંધો હજી પણ એવા જ ઇન્ટેક્ટ રહે છે એવી ને. રીતે ટકેલા રહે. હા ઇન્ટેક્ટ છે હજી પણ, કે હજી બી મારા મિત્રો મને એ જ રીતે બોલાવે છે જે રીતે જ્યારે હું ફિલ્મોમાં નહોતો ત્યારે જે રીતે બોલાવતા હતા તો એની એક અલગ મજા છે. તો જેમ તમારું નામ ઉત્સવ છે એવી રીતે ઘરે તો કોઈને કંઈક નામ તો હશે જ તમારું હા ઘરનું. લાઈક ઉત્સુ છે, ઉત્સી છે, જે લોકોને જે જે મન મજા ભાવે. આવે, મજા આવે. તો ઉત્સવ તમે શું સ્ટડી કર્યું છે? સો મેં કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગ અને ત્યારબાદ MBA ઇન માર્કેટિંગ મેજર અને માઇનર HR. માર્કેટિંગ થી ડાયરેક્ટ એક્ટર કેવી રીતે? હા, સો એઝ આઈ ટોલ્ડ યુ કે મારું પહેલેથી એક ગોલ હતો જ, હમ. એ લક્ષ્ય હતું જ મારે કે મારે એક્ટર બનવું છે. અને બટ એક ઘરથી પણ એક પ્રેશર હોય તમને હા, કે એ તો એક હોય. યુ શુડ હેવ અ ડિગ્રી કે આ છે તે છે. અને મને પ્રોડક્શન પણ ગમતું જ હતું. સો આઈ વોઝ લાઈક કે એન્જિનિયરિંગ પતાવ્યું એન્ડ દેન મારે કંઈક તો એવી સિમિલર ફિલ્ડ જોઈતી હતી કે જે મને હેલ્પ કરી શકે, જી. કે આગળ ચાલીને મારે ફિલ્મ પ્રોડ્યુસ કરવી હોય તો માર્કેટિંગ વોઝ સમથિંગ. અને એચઆરમાં યુ મેનેજ પીપલ, તો એના વિશે તમને શીખવવામાં આવે છે. તો દેટ વોઝ ધી રીઝન કે મેં માર્કેટિંગ અને HR સિલેક્ટ કર્યું. તો તમે આપણે હવે આપણી તમારા સ્કૂલ વિશે વાત કરીએ તો Definitely. સ્કૂલ લાઈફ કેવી હતી તમારી? એમ કે ભાઈબંધો, તમારી સ્કૂલ લાઈફમાં તમે બંક મારેલું? સ્કૂલ લાઈફમાં બંક ના હું લોકોને બંક મરાવતો હતો અને અરે. પછી સ્કૂલ જતો હતો. તો કેવું હોય ને કે સો અમારી યુનિટી સરસ હતી અને આ બધી વસ્તુ ચાલુ થઈ આઈ ગેસ 11th 12thમાં. તો લાઈક અમારે 1 થી 11 સુધી ડાયો છોકરો એવા ટાઈપ? ના આજે પણ તમે કોઈ પણ જો આ બિલીવ નહીં થશે પણ કોઈ પણ મારા ટીચરને પૂછશો, અમારામાં પેલી રિમાર્ક સિસ્ટમ આવે ને તો કેલેન્ડર હોય અને હા. રિમાર્ક્સ આપે હા, અંદર હા, કે હા. ભાઈ લેસન આજે- ડાયરી ટાઈપ ને? ના ડાયરી કરતા કે તમારે કઈ બી તમારા પેરેન્ટ્સની સિગ્નેચર લઈને હા, આવવાની કે હા. તમે આ ભૂલો કરી છે. બેઝિકલી હા. ટીચર તમારા પેરેન્ટ્સને કન્વે કરે છે, એક ટેલિગ્રાફ લખે, હા. મેસેજ લેટર લખે છે કે ભાઈ આના કપડા બરાબર નહીં હતા, આણે હા. મિસબિહેવ કર્યું છે, આણે હોમવર્ક નથી કર્યું. આજ સુધીના ઇતિહાસમાં આઈ ગેસ મને કદાચ એક રિમાર્ક મળ્યો હશે, કદાચ. સો સ્કૂલના કોઈ પણ ટીચરને તમે મારા મળો તો દે વિલ બી લાઈક આ સૌથી વેલ બિહેવ્ડ અને સારો છોકરો હતો. મસ્તી હું કરતો બટ એ લોકોની સામે રહી. તમે બેક બેન્ચર કે પછી આગળના બેક બેન્ચ બેન્ચર, વાળા? અરે પ્રોપર બેક બેન્ચર. તોય આઈ એટલે એક્ટિંગ તો સારી હતી. એવું કોઈ દિવસ એવું થયું કે લેસન ના લાયા હોય અને હવે છોકરીઓ અને છોકરાઓ જેવું હોય, જે લેસન લાવ્યું હોય ને એ પહેલા મેમને કે હા છે મેમ આજે લેસન ચેક કરવાનું છે, તો તમે એવું કંઈક હતા કે મોનિટર હોય તમે એવી રીતે? એક મોનિટર હું હતો પણ હું લોકોને બચાવતો હતો. દોસ્તારો છે ને. પણ ના, અમુક વાર અમે જો અમારા કહીએ તો એવી રીતે કે હવે તો એવું કે છે ના મેમ આ લેસન ચેક કરજો જરા. તમે છોકરી છો ને, અરે યાર. એ ફરક પડે છે. છોકરાઓ છોકરીઓમાં મતભેદ ચાલતા સી હોય. એ હોય જ છે યાર, એ તો મસ્તીનો પાર્ટ છે. પણ છોકરીઓ યુઝ્યુઅલી એવું કરતી હોય છે કે મેમ, બટ અમારામાં તો એ યુનિટી હતી, છોકરીઓએ ના બોલે. તો સરસ. અમે તો ફેસ કરીએ, છોકરીઓ જ કે મેમ લેસન ચેક કરજો, છોકરાને માર ખાતા ને તો પહેલી ફૂલ પટ્ટી આપી દે લો સર. ના અમારામાં બધું ગાયબ થઈ જતું, માર પડવાનો હોય તો ફૂટપટ્ટી એ ગાયબ થઈ જતી. સો દેટ વોઝ નાઇસ. ચાલુ ક્લાસમાં ક્યારેક ખાધું હોય? હા એ તો યાર ડબ્બા સિસ્ટમ તો ચાલે, એટલે ડબ્બા એટલે એ ડબ્બા સિસ્ટમ, બીજી ડબ્બા સિસ્ટમ નહીં. તો ડબ્બાઓ ખાવાની વસ્તુ તો યાર બહુ જ નોર્મલ છે. બેક બેન્ચર હો તો ડબ્બા તો ફરતા હોય છે. આમ પાછળ સર ભણાવતા હોય આગળ ને તમે ખચર પચર ખાતા હોય તો પકડાયા કોઈ દિવસ? ના કોઈ દિવસ. તો પછી તમે આમ ટોપ લેવલના બેક બેન્ચર છો. ટોપ લેવલનો એક્ટર છું એવું કંઈક તો કામ લાગે. પણ આપણે સ્કૂલની વાત કરતા હતા એટલે તો તમારા સ્કૂલ લાઈફ તો હવે તમે તમારી સ્કૂલમાં ક્યારે મળવા ગયા હોય તો તમને આમ તમારા ટીચરે કીધું કે હા યાર તું તો બહુ આગળ વધી ગયો છે એમ? યા સો અત્યારે રિસન્ટલી આઈ ગેસ આગંતુક રિલીઝ થયું અને હા આગંતુકના રિલીઝ પછી આઈ વેન્ટ ટુ ધી સ્કૂલ. તો ઘણા બધા ટીચર્સ તો રિટાયર થઈ ગયા હોય કે ચાઈ લગાવે 10 વર્ષ થઈ ગયા ને સ્કૂલ છોડીને. તો સો જેટલા પણ હતા તો હું એમને મળવા ગયો તો આઈ વોઝ વેરી હેપી વેન દે સે કે યાર ઘણી વખત તમે સ્ટાફ રૂમમાં બેઠા હોય તો તારી વાતો થતી હોય
કે ખબર છે આણે આ કર્યું તું, આ છે તે છે, એટલે મસ્તી વાળી વસ્તુ. So એ લોકોને ખબર તો હોય કે આ લોકો મસ્તી કરે હા. છે, બટ એ મસ્તી એવી ના હોય કે કોઈને પંખો તોડી નાખો Oh shit. કે આ કરી નાખો, એવી મસ્તી ના હોય. પેલી એક ઇનોસન્ટ મસ્તી હોય કે જે ટીચર્સને પણ ગમે છે કે હા બાળક છે, મસ્તી તો કરવાનું ને યાર, એક લિમિટ હોય. બરાબર છે. તો તમને કેવું ફીલ થયું કે જ્યારે આપણને બહુ ખુશી થાય જ્યારે આપણા સ્કૂલમાંથી આપણને કંઈ કહે કે યાર તું અત્યારે અમારું નામ રોશન કરે છે, આમ કેવું ફીલ થયું તમને? સો મારું એક પોસ્ટર લાગ્યું હતું પહેલા, આઈ ગેસ અત્યારે રિલાયન્સ સ્માર્ટ છે, હા એ પહેલા રિલાયન્સ સ્માર્ટ હતું, હા અને ત્યારે મારા પોસ્ટર્સ લાગ્યા હતા ઓલ ઓવર ઇન્ડિયા. તો મારા એક મેમ હતા, શી વેન્ટ ટુ કોયમ્બતુર ઓર સમવેર, હમ. તો ત્યાંથી શી કોલ્ડ મી કે હું કોયમ્બતુર રિલાયન્સ સ્માર્ટમાં છું અને મારી ફ્રેન્ડ મારી જોડે છે ને, આઈ સો યોર પોસ્ટર, તો મેં કહ્યું કે આ મારો સ્ટુડન્ટ છે. એન્ડ દેન એમનો એક જે હરખ હતો કે શી વોઝ લાઈક ઓવરવેલ્મ્ડ કે યાર મને બહુ પ્રાઉડ ફીલ થાય છે. સો દેટ વોઝ ધી ફર્સ્ટ થિંગ જે મને એક ટીચર તરફથી આવી હતી. ધીસ વોઝ ઓલ બિફોર કે ફિલ્મ્સ અને બધા પહેલાની આ ઘટના છે. તો એક સરસ અનુભવ હતો મારા માટે. તો તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ હજી તમારા સાથે જોડાયેલા છે? હા હા ઓબ્વિયસલી. એ તો ફ્રેન્ડ્સમાં તો એવું હોય ને, કોઈ આપતું તારે કેમ છે, મજામાં, ફોન થાય અત્યારે વાતચીત થાય એમના જોડે? ઓલમોસ્ટ મારા બધા ફ્રેન્ડ્સ આર આઉટ ઓફ ઇન્ડિયા, મોસ્ટ ઓફ ધેમ. લાઈક મારો જે બેચ હતો એમાંથી મોસ્ટ ઓફ ધેમ આર આઉટ ઓફ ઇન્ડિયા. 2 કે 3 ફ્રેન્ડ્સ અહીંયા છે. તો યુઝ્યુઅલી હું જ્યારે મારા ગામ ગયો તો ત્યાંથી મારી સ્કૂલ બિલ્લીમોરા હતી, તો હું બિલ્લીમોરા જતો હું તો ત્યારે હું એ લોકોને મળતો હોઉં છું. અને બહાર જેટલા પણ લોકો છે એ લોકો જોડે ક્યારેક ને ક્યારેક તો વિડીયો કોલ થતો જ હોય છે. બરાબર અને ત્યારે બધા ભેગા થાય છે બરાબર. અને પછી ધમાલ થાય છે. તો તમારો કોઈ એવો કિસ્સો સ્કૂલમાં કે જે તમે આપણા દર્શકોને કહી શકો? એવો કિસ્સો તો શું હોય યાર, હવે તો યાદ કરવું પડે. એવો એમ ઇન્સ્ટન્ટ કિસ્સો તો કોઈ યાદ ના આવે. અને ઘણા કિસ્સા એવા હોય તો દર્શકોને તો ના જ કહેવાય. ભલે એ લોકો એ કર્યા છે તો એ ઇન્ટરવ્યુમાં તો ના જ બોલાય. બટ એવો કિસ્સો તો શું છે? અચ્છા હા, એક કિસ્સો એવો છે કે કંઈક તો મારા ફ્રેન્ડ્સ કંઈક તો એ લોકોએ કર્યું હતું અને એ લોકોને ઓફિસમાં બોલાવ્યા હતા અને વી ગોટ ટુ નો કે એ લોકોને એક્સપેલ કરવાના છે. એક્સપેલ કરવાના કે આ તો કંઈક તો 10-15 દિવસ માટે એ લોકોને ઘરે મોકલી રહ્યા હતા. સો મારી એક ફ્રેન્ડ હતી, તો એને લેફ્ટ હેન્ડે લખતા આવડતું હતું. બરાબર. તો મેં એને કહ્યું કે તારે એક લેટર લખવાનો છે કે અમે આખો ક્લાસ આ લોકો જોડે ઊભા છે, પણ લેફ્ટ હેન્ડે લખવાનું છે. તો એણે એ લેટર આખો લેફ્ટ હેન્ડે લખી નાખ્યો. અને અમારો જે ટોપર હતો જી. એટલે કે સૌથી પહેલી સાઇન તું કરીશ, તો એણે સાઇન કરી અને બધાએ સાઇન કરી અને હું એ લેટર આપીને ઓફિસમાં જે પ્યોન હોય એને આપી દીધો અને હું ચાલ્યો ગયો વોશરૂમ. બરાબર. અને પછી તો હું બધા જોડે ત્યાં નીચે બધા હતા એ લોકો જોડે મસ્તી કરતો હતો, વાત કરતો હતો. જેવો ઉપર આવ્યો તો પ્રિન્સિપાલ ઉભા છે, લાઈક અમારી સ્કૂલમાં ડિસિપ્લિન કમિટી હતી ટીચર્સની, તો બધા ટીચર્સ ઉભા છે અને બધાને કહે છે તો સિસ્ટર હતા, બીકોઝ આઈ વેન્ટ ઇન કોન્વેન્ટ. તો એમણે મારા તરફ જોયું કે આઈ નેવર એક્સપેક્ટેડ ધીસ કે લુક એટ ઉત્સવ, હી સો નાઇસ, આ છે તે છે. સો એ મારી તારીફ કરતા હતા કે આ છોકરો જો અને તમે બધા જો. અને એવું એન્ટર થયો તો એક મેમે કહ્યું કે એની પણ સિગ્નેચર છે, બીજી એની જ છે. દેન પછી એમણે મને કહ્યું કે તારી પાસે એક્સપેક્ટ નહોતું કર્યું. એટલે કે મને નહીં ખબર હતી, તો આવ્યું મેં તો સાઇન કરી દીધી, હશે કંઈક. એક આવા બધા કિસ્સા હોય કે દોસ્તારને બચાવવા માટે તમે કંઈક તીગડમ મારો. જો એમને બી એમના ફ્રેન્ડને તો મતલબ ફ્રેન્ડશિપમાં લોયલ છે એકદમ. તો સ્કૂલ લાઈફ ખતમ થઈ, હવે તમે એન્ટર થયા તમારી કોલેજ લાઈફમાં. કોલેજ બંક જ હતી, ગયા એટલે બહુ બંક માર્યા છે. લાઈક સ્કૂલમાં જેટલું પણ બાકી રહ્યું હતું કે હું તો જતો હતો ને, લોકોને બંક મારાવતો હતો, એ કોલેજમાં એક અસર પતાવી દીધી હતી. કોલેજ ફૂલ ઓન, બીકોઝ મને એન્જિનિયરિંગમાં એસ જ ઇન્ટરેસ્ટ હતું. એમ તેમ ડિગ્રી જોઈએ ખાલી. હા કે હા, મેં તો એક્ઝામ્સ આપી દીધી, ડિગ્રી લઈ લીધી, એટલે જતો તો એવું નહીં હતું કે કમ્પ્લીટ ના ગયો, બટ મેજરલી બંક માર્યું. કેવું બંક મારવું એટલે કે કોલેજ જવું, ઘરેથી નીકળ્યા કોલેજ જવા? તો હું હોસ્ટેલમાં રહેતો હતો. ઓહો. સો આઈ ટુ ગો અને પછી ત્યાંથી 1-2 લેક્ચર્સ પતે ગયા તો કોઈક દિવસ તો એવું કે આજે તો નથી ગયો. તમારી કોલેજ કઈ સાઈડ? સુરત. સુરત ભગવાનમાં આવે. સો એમાં થયું એવું હતું કે ત્યારે થતું એવું હતું કે મારી જે હોસ્ટેલ છે એમાં બધી કોલેજના સ્ટુડન્ટ્સ રહેતા હતા. સો એક કોમન હોસ્ટેલ હોય ને કે ત્યાં બધી અલગ અલગ કોલેજના છોકરાઓ રહેતા હોય. સો વરસાદની સિઝન હોય તો આ રીતે સવારના ઉઠે અને આ રીતે હાથ બહાર નીકળે અને એક ટીપું પણ પડ્યું ને તમારા હાથ ઉપર, આજે નહીં જાવ, વરસાદ પડે. હવે એ કોઈકનો ટોવેલ સુકાતો હોય ને એનું ટીપું એ પડશે તો હોય કે આજે લઈ જાઓ, વરસાદ પડે છે. સો ઇટ વોઝ લાઈક ધેટ.
તો હવે કોલેજ લાઈફમાં એટલે એના સાથે એક નવું ચેપ્ટર ચાલુ થાય ને, લવ લાઈફ. હા. તો તમારું કોઈ ફર્સ્ટ સાઇડ લવ થયો કોઈ દિવસ, એક કઈ વાર, મતલબ ફર્સ્ટ સાઇડ કે કોઈને જેમ પ્રેમ થઈ ગયો પણ કીધું નહીં? ના, મને જ્યારે પણ પ્રેમ થયો છે મેં કહી દીધું છે. એમાં સંતાડવાનું શું છે? પ્રેમ છે તો છે, નથી તો નથી. ઇટ્સ ધેટ સિમ્પલ. તમને ફર્સ્ટ ટાઈમ લવ ક્યારે થયો? હઈશ 7th 8th માં હઈશ ત્યારે થયો. સિરિયસલી? પણ એને હું તો લવ તો માનતો જ નથી ઓનેસ્ટલી. એટ્રેક્શન એક ટાઈપનો. મે બી અટ્રેક્શન ઓર સમથિંગ. એને તો ડેફિનેટલી લવ તો ના જ કહેવાય. બિકોઝ ત્યારે તો પ્રેમની પરિભાષા જ આપણને ના ખબર. તો એને પ્રેમ તો ના કહી શકાય, બટ હા. તો તમારી તો ક્લાસમાં મજાક તો કોઈને જો ખબર પડે તો આપણને તો ખબર, સ્કૂલ કે કોલેજ કે ક્યાંય બી હોય, જો કોઈ ફ્રેન્ડને ખબર પડી તો ઉડાવવાની મજાક ચાલુ પડી જ જાય. તેવી રીતે તમારી સાથે થયું? હા હા. સો બેઝિકલી કેવું છે, મારી પાસે એની ટ્રીક છે. જ્યારે પણ તમારી કોઈ મજાક ઉડાવે સ્વીકારી લેવું હા. કે હા એ છે. એક દિવસ કરશે, 2 દિવસ કરશે, પછી તો એ જ કંટાળી જશે. સો હું મારું પહેલેથી એવું હતું કે હા તને આ છોકરી હા ગમે છે, બોલ તારે શું કરવું. સો એટલે કટ ઓફ જ થઈ જાય છે ત્યાંથી. સો એવું કંઈક રહ્યું નહોતું કે લોકો ચીડવતા હોય કે કંઈક એવું થતું. તો આપણે હવે તમારા સપના એટલે તમારા જે એક્ટર બન્યા છો એના તરફ વળીએ. તમને તમારી પહેલી ફિલ્મ મળી ત્યારે તમને કેવું અંદરથી થતું કે હા મારી ફિલ્મ મને પહેલી મળી ગઈ છે, કે ઘરેથી કહે ને કે તને શું એક્ટર બનવું, તું શું કરી લીધું, તે બન્યું નહીં હજી, એવી રીતે તમને જ્યારે તમારી ફર્સ્ટ ફિલ્મ મળી, જેમ કે તમે કહો છો તમે નિર્દેશક જ મતલબ ડાયરેક્ટર જ હતા એ ફિલ્મમાં, આ પ્રોડ્યુસર હતો. પ્રોડ્યુસર હતા, તો ત્યારે તમને કેવું ફિલ્મ આમ થાય ને કે હા જો આમ ટીવી ઉપર મારું ચાલે છે? પણ તમને સાચું કહું ને યાર, માનવામાં થોડું તમારા માટે ડિફિકલ્ટ રહેશે. મને કોઈ દિવસ એ વસ્તુની નવાઈ નહોતી રહી. એમ નવાઈ એઝ ઇન કે હું હંમેશા એવું માનું છું ક્યાં તો હજી સુધી હું એને પચાઈ નથી શક્યો, ક્યાં તો હું પચાઈને બેઠો છું. મને જ આઈડિયા ના. એટલે મને અંદરથી કોઈ દિવસ એ ફીલ જ નહીં થયું કે આ મારી પહેલી ફિલ્મ છે, કે આ મારો લાઈફનો પહેલો શોટ છે, કે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિતેન સર, કે હું આમની બાજુમાં બેઠો છું, કે હું આમની જોડે કામ કરી રહ્યો છું. એટલે બીજા બધા કલાકારો પણ, કારણ કે એના પછી મેં ઘણી બધી ફિલ્મો કરી છે. સો મને એ નર્વસનેસ કે પછી એ અંદરની જે પેલી ફિલિંગ હોય ને કે આ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે, એ મને કોઈ દિવસ ફીલ નહીં થયું. એનું કદાચ એ રીઝન હોઈ શકે કે લગભગ હવે તો 10 વર્ષ થઈ ગયા કે હું આ ફિલ્ડમાં છું. જ્યારે આગંતુક આવી હતી, શૂટ થયું હતું ત્યારે 6-7 વર્ષથી તો હું ફિલ્ડમાં હતો. તો મારા માટે સેટ પર આવું કે કંઈક શૂટ થઈ રહ્યું છે એ બહુ નોર્મલ થઈ ગયું. એ હજી એવું હોત કે હું સેટ પર એટલું ના ગયો હોત, કે એટલો ટાઈમ ના થયો, દેન ફર્સ્ટ ટાઈમ આઈ કમ ટુ ધી સેટ અને પહેલી વાર હું એક્ટિંગ કરી રહ્યો છે, તો એ વસ્તુ અલગ હોત. બટ આ તો એક મારા માટે એક નોર્મલ વસ્તુ જ થઈ ગઈ હતી, બીકોઝ આઈ વોઝ પાર્ટ ઓફ ફિલ્મ મેકિંગ. સો ઇટ વોઝ વેરી નોર્મલ ફોર મી. તો તમે જેમ કીધું હિતેન સરને તમે મળ્યા, તો હમ. તમે હિતેન સરને મળ્યા ત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે કે ઓ કેવડા મોટા એક્ટર છે, ત્યારે બી તમને એવું કંઈ હતું નહીં ત્યારે? સો અગેન વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિમ, બીકોઝ યાર એટલે મારે એવું નથી કે મને નથી ખબર કે કેટલા મોટા કેટલા લેજન્ડ છે, લેજેન્ડરી એક્ટર છે આપણા સિનેમા માટે. પણ મને ખબર હતી કે સૌથી મેજર ચંક મારો હિતેન સર જોડે છે. હવે હું એમને પહેલી વાર મળવા ગયો ને, એ પહેલેથી હું પ્રિપેર્ડ હતો કે હું ત્યાં જાઉં, સરને મળું અને હું ત્યાં મેસ્મરાઇઝ થઈ જાઉં કે અરે હિતેન કુમાર સર છે, આ છે, તે છે. તો એ મને ઇમ્પેક્ટ આવશે જ્યારે હું શૂટ કરતો હોઈશ ને, તો મને હંમેશા એવું લાગશે કે મારી બાજુમાં હિતેન કુમાર બેઠા, ના કે એક કેરેક્ટર બેઠું. તો મારે એ વસ્તુ નોર્મલાઇઝ કરવી પડશે કે હા આ પણ એક વ્યક્તિ, આ એક કેરેક્ટર કાલે પ્લે કરશે, મારી બાજુમાં ગાડીની અંદર બેઠા હશે. તો એ એમના અહોભાવમાં આવવા કરતા આઈ ડિસાઇડેડ કે આઈ જસ્ટ મીટ હિમ, કે કોઈક વડીલ છે જેમને હું બહુ જ માન આપું છું અને એકદમ નોર્મલ વેમાં મળીશ, ના કે ફિલ્મ સ્ટાર છે કે જેમને આપણે જોયા છે, બાળપણથી જોતા આવ્યા છે. તો ઇટ વર્ક ફોર મી. એટલે હું બચી ગયો જ્યારે શૂટ આવ્યો ત્યારે. તમારો ફેવરેટ રોલ, જે તમે જેટલી પણ મૂવી કરી છે એમાં તમારો ફેવરેટ રોલ? વાવ યાર, મને તો કામ કરવું જ ગમે છે, એમાં કંઈક ફેવરેટ હોતું નથી. ના તો બી એક તો તમારે કેવું પડશે. લાઈક ફર્સ્ટ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ. એટલે નહીં કે મેં પ્રોડ્યુસર કરી હતી કે આ હતું તે હતું, બટ ફર્સ્ટ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ. સો એની જે ડિફિકલ્ટીઝ હતી મારા માટે, બીકોઝ ઘણી બધી વસ્તુ મને ના ખબર હતી એઝ એન એક્ટર કે ઓકે આ પણ વસ્તુ જોવાની છે, આ વસ્તુ છે. સો હા, ફર્સ્ટ રોલ હું કહી શકું, બીકોઝ એ
અલગ પ્રકારની ફિલ્મ હતી. યુઝ્યુઅલી તમે જોતા હોવ છો કે કોઈ બીનું ડેબ્યુ થાય છે તો એક રોમેન્ટિક ફિલ્મ કે હા એક ફેમિલી ફિલ્મ કે એક ઇઝી ગોઈંગ કેરેક્ટર જે બોય નેક્સ્ટ હા. ડોર હોય છે. બટ મારું કેરેક્ટર હતું સિરિયલ કિલરનું અને એકદમ એક સારો ઇનોસન્ટ દેખાતો છોકરો અને દેન એક સ્વિચ થાય છે કેરેક્ટર અને ખબર પડે છે કે અચ્છા આ સિરિયલ કિલર છે. સો એક અવંકુ મારું બદલાવ ડેબ્યુ થયું હતું, કંઈક અલગ ડેબ્યુ થયું હતું. તો મારા માટે હા દેટ વિલ ઓલવેઝ બી સ્પેશિયલ. એના પછી બી અન્ય પાત્રો મેં ભજવ્યા છે જે મને તો ગમે જ છે. એની કેરેક્ટર આઈ એમ ઇન લવ વિથ. તો કોઈક એવો રોલ કે જે ના યાર આ નહોતો કરવાનો, મારે એ રોલ નહોતો કરવો. રોલ માટે કોઈ દિવસ એવું નથી થયું, ના ફિલ્મ માટે મને થતું હજી સુધી. એનું રીઝન એ છે કે યાર હું એવું વિચારું છું કે જ્યારે મને કામ કરવું હતું ને તો સી વેન યુ સ્ટ્રગલ અને આ મારા માટે કોઈ પર્સનલ વાત નહીં, આ બહુ નોર્મલ વસ્તુ છે કે જ્યારે તમે સ્ટ્રગલ કરતા હો છો ને તો તમે આખી રાત બેસીને વિચારતા હો છો કે યાર મને ફિલ્મ મળશે, હું આ કરીશ, હું તે કરીશ. અને જ્યારે તમને કામ મળે છે ને તમે પછી એવું વિચારો છો કે યાર મારે આ નહીં કરવા જેવું હતું, તો તમે મૂર્ખા છો. તમને કામ મળ્યું છે, 1000 લોકો એવા બેઠા છે જે તમારી જેમ સપના જોવે છે કે યાર મને કામ મળશે ત્યારે હું આ કરીશ. તમારા કરતા કદાચ વધારે ટેલેન્ટેડ લોકો છે, 1000 ગણા ટેલેન્ટેડ લોકો છે જે લોકોને કામ નથી મળી રહ્યું. તો તમને મળી રહ્યું છે ને તો બી થેન્કફુલ અબાઉટ ઇટ. અને કોઈ દિવસ એ ના બોલું કે મારી પાસે બહુ કામ છે કે મને આ કામ કરવામાં મજા નથી આવતી. એટલીસ્ટ મળે છે ને તારે આ કરવું હતું ને, ભગવાન આપ્યું છે. સો આઈ એમ ઓલવેઝ થેન્કફુલ કે મારો અનુભવ જેવો પણ રહ્યો છે સેટ ઉપર આ તે, બટ આઈ નેવર સે કે મારે આ ફિલ્મ નહોતી કરવી જોઈતી કે મારે આ કામ નહોતું કરવું જોઈતું. તો તમે પ્રોડ્યુસર તરીકે એન્ડ એક્ટર તરીકે કોઈ તમારા સેટ ઉપર કડવો અનુભવ? કડવો અનુભવ તો યાર સેટ ઉપર એક વખત થયો હતો. એટલે સો સી હું પહેલા એક વસ્તુ ક્લેરિટી જોડે કહેવા માંગુ છું કે હું આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યો છું પાસ્ટમાં એક્ટર બનવા પહેલા. સો મારા માટે એક ડિરેક્ટર ઉપર આંગળી ચીંધવી એ મારી ફિલ્મની લાઈફનું સૌથી છેલ્લું પગલું હશે કે ધીસ ઇઝ ધી લાસ્ટ થિંગ વિચ આઈ કેન ડુ. કે એક ડિરેક્ટરના માટે હું કહું કે યાર, કારણ કે મને ડિરેક્ટર માટે સૌથી વધારે માન છે બીકોઝ હું એ જગ્યાથી આવ્યો છું, હું ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છું. સો એક ફિલ્મ અમે કરી રહ્યા હતા અને એ અનુભવ તો મારા માટે તો નોર્મલ જ હતો. આઈ વોઝ બિંગ વેરી નોર્મલ અને મારું બધું નોર્મલ ચાલી રહ્યું હતું. એમના મગજમાં શું ચાલી રહ્યું હતું મને કોઈ આઈડિયા નહોતી. અને એક અહમ હોય ને કે ભાઈ હું ડિરેક્ટર છું, એક ખુશીનો એક પાવર હોય છે કે આ ડિરેક્ટર છે, આના ઉપર હું બેઠો છું. સો એક અનુભવ એવો હતો કે એક શોર્ટ ચાલી રહ્યો હતો અને કોઈક બીજાનો શોર્ટ ચાલી રહ્યો હતો, મારો ફ્રી ટાઈમ હતો. હવે એ ફ્રી ટાઈમની અંદર જો હું સેટને ડિસ્ટર્બ ના કરતો હોઉં, બિકોઝ હું આટલા વર્ષથી કામ કરું છું, મને સેટ કઈ રીતે રન થાય એટલું તો મને યાર થોડું તો ખબર હશે. એક પિક્ચર પ્રોડ્યુસ કરી છે તો એટલું લેવરેજ તો મને અપાય, ડિસ્કાઉન્ટ તો અપાય કે આ છોકરાને એટલી તો બુદ્ધિ હશે કે ભાઈ સેટ પર શું કરવું શું ના કરવું. તો એક મારા ફ્રી ટાઈમમાં હું બેઠો હતો, હું મારી પર્સનલ વસ્તુ કરી રહ્યો હતો અને ડિરેક્ટર આવે છે કે ના કરો. એટલે કેમ નહીં? એટલે બીકોઝ હું કહું છું એટલે ના કરો. એ પેલા એડીઝ આવીને ગયા અને બધું થયું હતું અને છેલ્લે ડિરેક્ટર આવે છે બીકોઝ હું ડિરેક્ટર છું ને હું કહી રહ્યો છું એટલે ના કરો. સો આઈ ટોલ્ડ હિમ કે તમે ડિરેક્ટર છો બરાબર છે, પપ્પા ના વાત. બીકોઝ આ મારી પર્સનલ વસ્તુ છે કે આજે તમે કામ કરો છો, તમારું અત્યારે મારી જોડે પોડકાસ્ટ ચાલી રહ્યું છે, એના પછી તમે બહાર જાઓ, એના 20 મિનિટ પછી બીજું પોડકાસ્ટ છે. એ 20 મિનિટ દરમિયાન તમારી મોમનો કોલ આવે છે કે તમારા ફ્રેન્ડનો XYZ વ્યક્તિનો કોલ આવે છે અને તમે કોલ ઉપાડો છો, તો કોઈનો હક નથી તમને એવું કેવું, જો અન્ટિલ એન્ડ તમે ફ્રી છો તો કોઈનો હક નથી તમને એવું કે તમે આ કોલ ના ઉપાડી શકો, જો એ રૂલ્સ ના અગેન્સ્ટ ના હોય તો. સો આઈ વોઝ વેરી વેલ ઇન રૂલ. હું બધું પ્રોપર હતો, મને ખબર હતી મારો શોર્ટને હજી 20 મિનિટની વાર હતી કારણ કે લાઇટ શિફ્ટ થવાની હતી એ પણ મને ખબર હતી. તો એ 20 મિનિટ હજી અડધો કલાક જશે એ પણ મને ખબર હતી. અને દેન આઈ જસ્ટ એક્સટેન્ડ ઇટ. દેન એ માણસ બહાર નીકળે છે સેટ ઉપરથી ફિલ્મ પત્યા પછી, લોકોને કહે છે કે ભાઈ આના અલગ ટેન્ટ્રમ્સ હતા, XYZ જે બી એમણે મારા વિશે બોલવું હતું એ બોલે છે. લોકોને ફોન કરીને બોલે છે કે ભાઈ આની જોડે કામ ના થાય. અને આઈ ડોન્ટ નો, કદાચ ભગવાને પેલું એમ કહે ને કે ભાઈ સત્ય જે હતું એનો સાથ આપ્યો ભગવાને, કે જેટલા લોકોને કહેવામાં આવ્યું હતું કે આ આવો ખરાબ વ્યક્તિ છે, આપણે ચલો લઈએ મારા વિશે જ વાત ચાલે તો ખરાબ વ્યક્તિ છે, આ તો સૌથી
ખરાબમાં ખરાબ વ્યક્તિ છે અને આ નથી આવડતું તે નથી આવડતું. એ જ બધા લોકો એના પછી હું એક ફિલ્મ કરી રહ્યો હતો એમાં જોડાઈ ગયા અનાયાસે. અને એ લોકો મારી જોડે આવ્યા અને એ લોકો એ ભ્રાંતિ લઈને આવ્યા હતા કે હા આ તો આવો છે. બીકોઝ એમને કહેવામાં આવ્યું હતું અને કદાચ હું એમની જગ્યાએ હોત તો મારા મગજમાં પણ એ જ હોત ને કે યાર મને કહેવામાં આવ્યું છે કે આ છોકરો ખરાબ છે તો આ ખરાબ જ છે. એ ભ્રાંતિ જોડે એ લોકો મને મળ્યા અને એ લોકો 4 દિવસ 5 દિવસ પછી એ લોકો મને બેસાડ્યું અને એ લોકોએ મને હકીકત કહી કે તારા વિશે તો આ બધી વસ્તુઓ બોલવામાં આવી હતી પણ આટલા દિવસ દરમિયાન અમને તો એવું ફીલ નથી થયું. અને એક્ઝેક્ટલી આ લોકોના વર્ડ્સ છે. હું કંઈક મારી તારીફ કરવા માટે આ એમનું વસ્તુ કોઈ નથી. માઇન્ડસેટ હતું મતલબ હા પહેલા એટલે એ લોકોને મને લઈને એક માઇન્ડ એ લોકોનું બની ચૂક્યું હતું કે હા આ કારણ કે કહેવામાં આવ્યું હતું અને ધેટ ચેન્જ. અને આજે એ બધા લોકો મારા સારામાં સારા મિત્રો છે. એ લોકો મને સૌથી વધારે સપોર્ટ કરી રહ્યા છે. સો એટલે આવા જે અનુભવ હોય છે ને અને પછી મને કહેવામાં આવ્યું હતું કે અચ્છા એ તારા વિશે કહે છે. ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે મને એ લોકોએ કહ્યું હતું કે તારા વિશે લોકોને ફોન કરીને કહે છે કે આની જોડે કામ ન કરવું. તો એ તો ઘણી બધી જગ્યાએ તું એ કરી શકે છે. એ ડિરેક્ટર છે તો એ ફાઇનાન્સર શોધશે, પ્રોડ્યુસર શોધશે. તો તારા જેટલી બી જગ્યા પર સોર્સિસ હોય તો એ લોકોને ફોન કરીને કહી દે કે આ XYZ નામનો વ્યક્તિ આવે તો એને ફંડ ક્યાં તો એની ફિલ્મ પ્રોડ્યુસ ના કરવી. તો આઈ ડોન્ટ નો આઈ સેડ કે યાર એ મારાથી ના થાય. હું કોઈના પેટ પર લાત ના મારી છું. હા મને ફોન કરીને પૂછવામાં આવશે તો હું એમને હકીકત કરીશ કે ભાઈ આ વ્યક્તિ કેટલા કેપેબલ છે અને જે સાચું હશે એ કહીશ કે એમની જોડે કામ કરવું ના કરવું ડિસ્પાઇટ કે એ મારા વિશે શું બોલી રહ્યા છે. તો હું કોઈનું ખોટું ના થવા દઉં અને હું કોઈના પેટ પર લાત ના મારું. સામેવાળાએ જે કરવું એ કરી શકે છે. અને આજે એ વ્યક્તિ મને મળશે તો એને પ્રેમથી જ મળીશ. એમના માટે મને એ દુશ્મનાવટ કે ઇલ ફિલિંગ જરાય નથી. બટ આ એક જ માત્ર કડવો અનુભવ મારો રહ્યો તો એ આ રહ્યો. તો હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ પગલું ભરી રહ્યું છે હજી બી પાપા પગલી કહીએ છે. કોઈ પાપા પગલી નથી. એ કહેવાની વાત છે. ઠીક છે પણ પૂછો હું કઈ છે એને. તો એને લઈને તમારું શું કહેવું છે? મારો તમને એક સવાલ છે. આપણે જ્યારે ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં મેં સાંભળ્યું છે આ તો મારે યાર જેન્યુઅનલી બોલવું છે કે ઇન્ડસ્ટ્રી હજી પાપા પગલું ભરી રહી છે. તમે કોઈ દિવસ 92 વર્ષનું બાળક જોયું છે? નથી જોયું ને? 92 વર્ષના વ્યક્તિને આપણે શું કહીએ? વૃદ્ધ જ કહી શકીએ. આપણી ઇન્ડસ્ટ્રીમાં કેટલા વર્ષ થયા ખબર છે? આઈ થિંક 100 જેટલા થયા. 2032 કે 34 આઈ ફોરગોટ કે નરસિંહ મહેતા ક્યારે રિલીઝ થઈ હતી. નરસિંહ મહેતા વોઝ આર ફર્સ્ટ ફિલ્મ. તો ત્યારે આપણા 100 વર્ષ પછી. તો હજી કઈ પાપા પગલી ભરી છે સાહેબ? બીકોઝ એક એવી વસ્તુ છે ખબર આપણે આપણા મનને એક દિલાસો આપી રહ્યા છે કે હા હજી તો આપણે પાપા પગલી ભરી રહ્યા છે. વર્ષો ખાલી એક સ્ટેગ્નન્ટ પીરિયડ આવ્યો હતો કે જ્યારે 10-12 વર્ષ એવા હતા કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો નહોતી બની રહી અને પછી એક અલગ એક વેવ આવી અને ત્યાંથી પાછી ફિલ્મો બનવાની સ્ટાર્ટ થઈ ગઈ. તો આપણે ઇન્ડસ્ટ્રી માટે એવું ના કહી શકીએ કે એ પાપા પગલી ભરી. આપણે એ કહી શકીએ કે જેટલા નવા લોકો આવ્યા છે ને એ લોકો હજી પાપા પગલી ભરી રહ્યા છે. એટલે હું એમ કહી શકું કે ઉત્સવ હજી પાપા પગલી ભરી રહ્યો છે. હું એમ ના કહી શકું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાપા પગલી ભરી રહી છે. એટલે આ તો કેવું છે કે મારી ટોપી હું ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર મૂકું છું. સો ગુજરાતી ઇન્ડસ્ટ્રી કોઈ પાપા પગલી નથી ભરી રહી. અને એવું હોય તો પછી 2032-34 જયારે આવે ત્યારે 100 વર્ષ ના ઉજવવા. એવું જોઈ તો ના ઉજવવા ને. આપણે તો પાપા પગલી ભરી તો આપણે ફર્સ્ટ બર્થડે ઉજવશું એવું કરશું એમ. તો જ્યારે કોઈક તમને કહીએ ને કે કોઈક આપણાને કોઈક વાર કંઈ કહી જાય તો આપણાને ઠેસ વાગી જાય થાય કે હા આ વ્યક્તિ કેમ આવું મને કહી દીધું. તો તમને એ ટાઈમે શું કોઈને ઘરમાંથી સપોર્ટ મળ્યો હતો કે હા કે નહીં નિરાશ ના થા અમે સાથે છીએ તારા જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી કંઈ પણ એવું થયું હોય તો પહેલી વસ્તુ હું ઘરે વાત નહીં કરતો. એનું રીઝન છે કે મા બાપને કેમ ટેન્શન આપે. આ મારી લાઈફ છે મેં સિલેક્ટ કરી હતી. મેં કોઈ દિવસ એમને નહોતું કહ્યું કે મારે આ બનવું છે તો તમે મને સપોર્ટ કરો. બરાબર છે તો હું કેમ એમને સપના મારા હતા. હું સેલ્ફિશ હતો કે હું મારા મા બાપના અગેન્સ્ટ જઈને આ ફિલ્ડમાં આવ્યો. તો પછી નાની નાની વસ્તુઓ આ તો બેર મિનિમમ વસ્તુ કે કોઈક તમારા વિશે કંઈક વસ્તુ બોલે છે તો યાર હું એમાં તો એમને ડ્રેગ નથી કરતો. બટ આઈ ટેલ યુ સમથિંગ બહુ જ સુંદર વસ્તુ વાંચી હતી. હું મારી વાર્તાના રીતે તમને કહી છું બીકોઝ જે એક્ઝેક્ટ વાંચ્યું હતું એ લાઇન્સ મને યાદ નથી. 2005 આઈ ગેસ 2005માં નાસાના જેટલા પણ સાયન્ટિસ્ટ હતા એટલે મસ્તીવાળી આપણે વાતમાં કહીએ તો દર્શકોને મજા આવે. અને આઈ રિયલી હોપ કે કદાચ આ સાંભળીને કોઈકને મજા પડી જાય ને કોઈકના માટે આ કંઈક કામ લાગી જાય. તો 2005માં નાસાના જેટલા પણ સાયન્ટિસ્ટ હતા એ બધાએ ભેગા થઈને વિચાર્યું કે ચલો યાર પ્લુટો
તું આજથી પ્લેનેટ નથી. પ્લુટોને કહી દીધું કે ભાઈ તું 9મો ગ્રહ નથી, તું આજથી નીકળ, હવે આપણા 8 જ ગ્રહ છે, બરાબર, તને અમે કાઢી આવી. પ્લુટોએ કીધું હા હું નીકળું છું. પણ તમને ખબર બીજે દિવસે શું થયું? બીજે દિવસે એ જે પ્લુટો છે ને, એ જ ગતિએ, એ જ રીતે જે ગઈકાલે જ્યારે એને નહોતી ખબર ને કે હું પ્લેનેટ નથી, ત્યારે જેટલી ગતિએ સૂર્યની આજુબાજુ ચક્કર મારી રહ્યો હતો ને, બીજે દિવસે પણ એ જ ગતિએ, એ જ રીતે એ સૂર્યની આજુબાજુ ચક્કર મારી રહ્યો. એને ફરક જ ના પડ્યો કે આ લોકો મને પ્લેનેટ ગણે છે કે શું ગણે છે. સો મને નથી ફરક પડતો. ને આમાં હું એરોગન્ટ દેખાઉં તો ભાઈ હું છું, હું મારી જાતને બચાવું છું. તો આઈ એમ ઓકે વિથ ઇટ કે ઇફ આઈ સાઉન્ડ એરોગન્ટ, આઈ એમ, ઇફ આઈ સાઉન્ડ સેલ્ફિશ, આઈ એમ, ઇફ આઈ સાઉન્ડ ઇગોઇસ્ટિક, આઈ એમ, મને વાંધો નથી, મને બધા લેબલ લેવામાં વાંધો નથી. તમે મારા વિશે બોલો છો, ભાઈ હું તો પ્લુટો બની જઈશ, મને કઈ ફરક ના પડે, બોલતો રહો. હું મારી જ ગતિએ મારે જે કરવું છે, હા એમાંય સાચો હશે, આઈ ટેક ઇટ ઇન્ટુ કન્સિડરેશન કે હા યાર આ સાચું તો બોલી રહ્યો છે, કે કંઈક તો મારામાં પ્રોબ્લેમ છે, હું વિચારીશ, ઇન્ટ્રોસ્પેક્ટ કરીશ. એ નથી કે પછી હા ઈગો પર બેસી જવું કે હા આપણે તો ભાઈ આપણે તો મહાન છે, એ નથી. પણ એ વગર ફોકટનું બોલી રહ્યા હોય તો હું એને મગજ પર જ નથી લેતો. આઈ એમ વેરી વેરી ચીલ અબાઉટ. હા એક દિવસ એવો હોય છે કે પહેલો દિવસ એમ કે જ્યારે તમને ખબર પડે અચ્છા આવું બોલ્યો, તો એકાદ કલાક તમને એ વસ્તુ મગજની અંદર ચાલશે, પછી આ અંદર ખંખેરી નાખો એ વસ્તુ, પતી ગયું. વાત ગઈ. તો તમે તમારા કોઈ જો ફિમેલ એક્ટર્સ હોય, તમને આમ ગમી ગયા હોય હા સેટ ઉપર, તો એવું કોઈ? ના યાર, આઈ ડોન્ટ નો, મને હજી સુધી એવું કંઈક ફીલ નથી થયું. એનું રીઝન એ છે કે મેં તમને કહ્યું ને કે મારા માટે હું આટલા વર્ષથી કામ કરું છું, આટલા વર્ષથી હશે ને કે મને તમે 2023 થી ફિલ્મોમાં જોયું છે, બટ આઈ વોઝ વર્કિંગ. અને આપણને એવું લાગે છે કે ફિલ્મમાં તો આવું થાય છે કે લોકો કામ કરે છે અને ગમી જાય છે, બટ અહીંયા યાર તમારી આજુબાજુ 100 લોકો ઉભા છે, તમે કામ કરી રહ્યા છો. એક તો તમારા મગજમાં એ ચાલશે મારે લાઇટ લેવાની છે, મારો મેકઅપ બરાબર છે, અચ્છા મારી આ લાઇન્સ છે, ઓકે આપણે કઈ રીતે પરફોર્મ, સો દેર આર લોટ ઓફ થિંગ્સ. હા 100 વાતો તમારા મગજની અંદર ચાલી રહી હોય છે. ભાઈ સેટની બહાર કંઈક અવાજ થઈ રહ્યો હોય છે, શોર્ટ ચાલે છે, સો લોટ ઓફ થિંગ્સ. સો હજી સુધી તો યાર મને નથી થયું. મે બી કદાચ આગળ જઈને થઈ શકે છે. અમુક વાર આપણે ફેક ન્યૂઝ સાંભળતા હોય ને કે આનું નામ આના સાથે જોડ્યું, આનું નામ, તમારું નામ કોઈની સાથે જોડ્યું હોય અને તમને ખબર પડી હોય સોશિયલ મીડિયા પર, તો એવું તમને જાણવા મળ્યું છે ક્યારે? સોશિયલ મીડિયા પર તો નથી ખબર પડી ને, એમે નથી જોડાયું. નથી જોડાયું? ના બચી ગયો. એક જ જગ્યા પર હું બચ્યો છું યાર. બીજું બધું મને ખબર છે કે શું બોલાયું છે, શું અને કોણે બોલ્યું છે, એટલે ખબર છે. કોઈ એવું એક્ટર કે તમે કહેશો ના આની જોડે કામ નહીં કરો? કોઈ જ નહીં. કોઈ જ નહીં. હું જે ડિરેક્ટરની વાત કરતો હતો ને, હું એની જોડે કામ કરીશ, બીકોઝ મારે કામ કરવું છે. મારે આ બધી વસ્તુઓ નથી રાખી કે હું આની જોડે કામ, ભાઈ હું છું કોણ પહેલા તો. એક નાના યાર તમે ઉપરથી જ્યારે આપણને જોશો ને સેટેલાઇટથી, કદાચ એવું પોસિબલ હોય કે લાઈવ જોઈ શકીએ, આપણે દેખાશું એને, તો એ શેનો ઘમંડ લેવો કે હું આની જોડે કામ ના કરું. મારી જોડે તમે દુશ્મનાવટ રાખો છો, તમે મારા વિશે ગમે તેવું બોલો છો, તોય હું કામ કરીશ, બીકોઝ હું કામ કરવા આવ્યો છું. હું અહીંયા આ બધી ફાલતુગીરી કરવા નથી આવ્યો. સો મારા માટે એવું કોઈ એક્ટર તો સાઈડ પર મૂકી દો, કોઈ સ્પોટ દાદાથી લઈને ડિરેક્ટરથી લઈને પ્રોડ્યુસર સુધી કોઈ એવું વ્યક્તિ નથી કે જેના માટે હું કહીશ કે મારા જોડે કામ નથી કરવું. બરાબર છે. હા હું લોકોને કહી શકું છું કે ભાઈ તારો આ નેચર છે, ઓલા વ્યક્તિનો, બીકોઝ ઇફ મને પૂછવામાં આવે તો કે તારો આ નેચર છે, એમનો આ નેચર છે, આટલું જોઈ લે. જે એક ફ્રેન્ડ તરીકે તમે કહો ને, એક ફ્રેન્ડ તમને પૂછવા આવે કે ભાઈ તે આમના જોડે કામ કર્યું છે તો તને શું લાગે છે, કેવું રહેશે, એમ તો આપણે કહી શકીએ ને, એક અભિપ્રાય આપીએ કે જો ભાઈ તારો નેચરની અંદર આ વસ્તુ છે, એમના નેચરની અંદર આ વસ્તુ, જસ્ટ સી ટુ ઇટ. એના સિવાય હું કોઈને ના પણ નથી પાડતો. બરાબર. તો ગુજરાતી ફિલ્મમાં કોઈ તમારો ફેવરેટ એક્ટર મેલમાં? પ્રતિક ગાંધી. હું તો હજી બી એમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પાર્ટ માનું છું. નાવ તો ભાઈ સલામ છે એમને, બટ હી હેઝ ઓલવેઝ બીન માય ફેવરેટ. તો તમે એક્ટર બન્યા તો તમારો કોઈ મેન્ટોર તો હશે ને કે આ વ્યક્તિ છે જેને જોઈને મને ઇન્સ્પિરેશન મળે છે? ઇન્સ્પિરેશન યાર તમને સાચું કહું ને, જ્યારે તમે કોઈકથી ઇન્સ્પાયર થાવ ને, એ હું સ્ટાર્ટિંગમાં સમજી ગયો હતો કે કોઈથી તમે જ્યારે ઇન્સ્પાયર થાવ ને તો તમે કશેક ને કશેક એની ઘણી બધી નાની નાની વસ્તુઓને, નાના નાના ન્યુઆન્સીસને છે ને અંદર એડપ્ટ કરતા જાઓ.
કે તમને કોઈ ગમતું હશે ને, ફોર એક્ઝામ્પલ તમે છોકરી છો, તમને કદાચ દીપિકા પાદુકોણ ગમતી હોય કે કટરીના કૈફ ગમતી હોય કે આલિયા ભટ્ટ ગમતી હોય, તો તમે જ્યારે એ લોકોને જોશો અને કોઈક દિવસ તમને એવું થશે કે હા મેં આલિયા ભટ્ટ જેવું કર્યું. સમજો છો, તમને જ ના ખબર હોય સબકોન્શિયસલી, કારણ કે તમે એ લોકોથી એટલા મોહિત છો, ક્યાં તો તમે એટલા એ લોકોને લુક અપોન કરો છો કે તમે એ લોકોને ઇન્વાઇટ કરવાની ટ્રાય કરો. અને એક્ટર તરીકે બહુ જ ખરાબ છે કે આજે તમે જો કે આજે હું બેઠો છું, ફોર એક્ઝામ્પલ શૂટ કરી રહ્યો છું, કંઈક એવો સીન આવે છે, એવો સેમ સીન કોઈક XYZ એક્ટરે કર્યો છે, બોલિવૂડના એક્ટર કે હોલિવૂડના એક્ટર, એ સેમ હું અહીંયા છાપી રહ્યો છું, કોપી થઈ રહી છે, જે મને તો ખબર જ નથી, બીકોઝ એ તો સબકોન્શિયસલી થઈ રહ્યું છે, કારણ કે હું તો એની મેનરિઝમ ઉચકી ચૂક્યો છું, કારણ કે હું એને એટલું જોઈ ચૂક્યો છું કે મને હા ફેવરેટ એક્ટર્સ છે, બટ આઈ નેવર લુક અપોન એ રીતે. અને ફિમેલ કોઈ ફેવરેટ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી? એટલે એક્ટિંગ વાઇઝ? હા, એક્ટિંગ વાઇઝ. હા, એટલે તમે પહેલા પેલો સવાલ પૂછ્યો એટલે મારે પૂછી લેવું પડે કે કયા સંદર્ભમાં પૂછો છો. તો નેત્રી યાર, નેત્રી ગજબ પરફોર્મર છે, નેત્રી સરસ પરફોર્મ કરે છે. સો નેત્રી અત્યારે જ અમે એક ફિલ્મ કરી હતી ફરી એકવાર નામની, એમાં 10 વર્ષના બાળકનું, એટલે એમનું માનસિક હાલત એવી છે કે 10 વર્ષની બાળક નું જે મગજ હોય એટલું જ એનું એટલી જ સક્ષમ છે. સો બહુ ચેલેન્જિંગ રોલ છે યાર. તમે આ ઉંમરે તમે જ્યારે 27 ના હો કે 28 ના હો ને, તમારે પછી એક 10 વર્ષના બાળકનો રોલ કરવો અને એ પણ એટલો ટ્રુલી અને પ્રિસાઇઝલી કરવો. સો મેં તો મારી આંખે એને એ પરફોર્મ કરતા જોયું છે, બીકોઝ આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ધી સેમ ફિલ્મ. સો આઈ રિયલી ફીલ કે, અને આઈ ગેસ મેં ચણિયા ટોળીનું અત્યારે એક નાનકડું ટીઝર જોયું છે, તો એમાં અને પછી મેં એને પૂછ્યું પણ હતું ને, અમારી વાત થઈ છે, તો એની એક હવે એમાં યાર મારે એક આંખ એની ત્રાસી રાખી છે કોન્સ્ટન્ટલી થ્રુ આઉટ ધી ફિલ્મ. હવે હા, સો એક થ્રુ આઉટ ધી ફિલ્મ તમારે એક એવું કેરેક્ટર કરવું કે જેની એક આંખ થોડી ત્રાસી છે અને મેન્ટેન રાખવું. સો એ બહુ જ ડિફિકલ્ટ છે. એન્ડ ઓલ્સો દેર આર લોટ, આ તો ખાલી જેની જોડે મેં 2 ફિલ્મ કરી છે તો હું મારો પરિચય છે કે હાઉ શી પરફોર્મ્સ, એટલે હું કહી શકું. બાકી દેર આર લોટ મેની એક્ટ્રેસ કે જે લોકો ગજબ પ્રકારનું કામ કરી રહ્યા છે. હાલ હોલિવૂડમાં અને બોલિવૂડમાં મૂવીઝ છે, તમને ક્યાંક મોકો મળી જાય તો કોઈ પણ હોય એને ઈચ્છા તો હોય તો જાય, તો તમને મોકો મળશે તો તમે કોની સાથે કામ કરવા ઈચ્છો છો બોલિવૂડમાં? બોલિવૂડમાં એટલે છોકરો કે છોકરી, પાછો સવાલ એ તો તમે કન્ફ્યુઝ obviously થઈ જાવ છો. હવે જો ફિમેલ જોડે મળે તો બી બહુ મોટી વાત છે અને મેલ જોડે કામ કરવા મળે તો બી બહુ મોટી વાત છે. યાર મને તો મારો જવાબ થઈ જાય કે કામ કરવા મળે એ જ મોટી વાત છે. મારું એવું કોઈ દિવસ એવું નથી કે મારે આની જોડે જ કામ કરવું છે કે આ છે. પણ ના ઈચ્છા હોય ને યાર, બોલિવૂડમાં આનું જોડે કામ કરવા મળી જાય તો બહુ મસ્ત. એક વ્યક્તિ હોય ને કે ના અમિતાભ બચ્ચન જોડે કામ કરવા મળ્યું છે, મારા ફેવરેટ છે, એવી રીતે લાઈક એક વ્યક્તિનું નામ. It can be Shah Rukh Khan, it can be Ranbir Kapoor, Genelia D'Souza, આ બધા જ છે. એટલે ઓલમોસ્ટ પછી તો યાર કે સારા લેવલના એક્ટર્સ હોય એ લોકો જોડે તમને કામ કરવા મળે તો તમને ઘણી બધી વસ્તુ શીખવા મળે. સો મારે તો કામ ના એવું તો ના હોય, કોઈક તો ફેવરેટ હોય. તો આ 3 તો નામ આપ્યા, હજી કેટલા નામ જોઈએ છે? પેલા ના પાડીને એટલે મારે કેવું પડે. એમાં તો હવે તો તમારા ગુજરાતી, તમે ગુજરાતી છો તો ગુજરાતીમાં કયા સિંગર તમારા ફેવરેટ છે? કીર્તિદાનભાઈ. એ તો ઓલવેઝ, અત્યારે નવરાત્રી ચાલે છે એટલે પતી જાય ને ત્યાં જાય કે એમના ગજબ પ્રકારનું સિંગર. ઇવન આદિત્ય રોક કરે છે. જીગરા ઇઝ અમેઝિંગ. સો યાર બહુ જ સરસ અને અદ્ભુત સિંગર્સ છે આપણી જોડે. તમે પ્લેલિસ્ટમાં તમારા કોઈ પણ 5 સોંગ બતાવો કે તમારી પ્લેલિસ્ટમાં છે. પ્લેલિસ્ટમાં છે તો યાર મારું તો આખું, એટલે મારે બતાવવાના છે તો દેખાડી દઉં. તમે બોલી શકો છો. બોલી શકું છું, મારે જોવા પણ કોન્સ્ટન્ટલી અત્યારે હું કયા સાંભળી રહ્યો છું મને એ પણ યાદ નથી. તો તમારે લાઈક વાળું હોય ને સ્પોટીફાઈ ઉપર લાઈક એવી રીતે. એક તો અત્યારે મારું યાર અલગ અલગ ચાલે છે. મારા બહુ જૂના સોંગ્સ મારા ફેવરેટ હોય છે કે અભી ના જાઓ છોડકર છે, પછી બીજું કંઈક ફેવરેટ તમને કહું તો મારે તો મારું યુટ્યુબ સર્ચ કરવું પડે, બીકોઝ ઓલમોસ્ટ યાર બીકોઝ એ લૂપ પર ચાલતું હોય છે. ના તો કે માણસ ના હોય કે યાર આ ગીત છે ને એ સાંભળીને રિલેક્સ થઉં છું કે લાઈક આ ગીત થી મને, અમુક લોકો હોય કે ગીત જેમને મ્યુઝિક ને એનાથી સોંગ સેટ્સ એવો મૂડ યાર. હા,
તો એવી રીતે ગાડી ચલાવો છો તો તમારું એક ગીત આ ગીત વાગવું જોઈએ, મસ્ત મજા છે. એટલે મારું ગાડીમાં ઓલમોસ્ટ પોડકાસ્ટો ચાલતા હોય છે, બીકોઝ આઈ ટ્રાવેલ ફોર લાઈક લોંગ ડિસ્ટન્સ, તો હું પોડકાસ્ટ ચાલુ કરી દઉં તો એક તો કંપની જેવું ફીલ થાય તમને, અને યુ ગેટ ટુ નો, મને ઇન્ફોર્મેશન લેવાની મજા આવે, સો મારા યુઝ્યુઅલી પોડકાસ્ટ ચાલતા હોય છે. બટ હા, અભી ના જાઓ છોડકર છે, તમારે 5 કહેવા પડશે હો. એક પ્યાર કા નગમા હે, અરે બોલું જ છું, એક પ્યાર કા નગમા હે, પછી એક વારો કરીને એક સોંગ છે મિર્ઝાપુરનું છે, તો એ અત્યારે હિયરિંગ ઓન લૂપ. પછી એક ઇશ્ક કરીને છે, હવે નથી સાંભળતો, પાકિસ્તાનનો છે, સો એ મને બહુ ગમતું હતું, પણ એ લડાઈ પહેલા, વોર પહેલા. કોન્ટ્રોવર્સી પછી બંધ કરી દીધું નહીં? હા, એને શું સાંભળવાનું, હા, એ લોકોને કેમ આપવું યાર. વી લવ ઇન્ડિયા. તો દેટ વોઝ જેન્યુઅલી નાઇસ સોંગ. એના પછી ધ લાસ્ટ વન ને અભી મુझ में કहीं, જે સોનુ નિગમનો સોંગ છે. લાઈક ગુજરાતી ગીત નહીં સાંભળતો? તમે યાર કીધું કે 5 કોઈ બી સોંગ, ગુજરાતી સોંગમાં ગુજરાતી સોંગ બી કેમ કે તમારે હવે તમારું જ ફિલ્મનું કોઈ તમારું ફેવરેટ સોંગ કહી દો. મારી જ ફિલ્મનું કોઈ ફેવરેટ સોંગ તો મને આગંતુકનો એકચ્યુઅલી ટાઇટલ ટ્રેક બહુ ગમે છે. આગંતુકનો જે ટાઇટલ ટ્રેક હતો ઇટ વોઝ લાઈક મસ્ત પાવરફુલ ટાઇટલ ટ્રેક છે, તો યા ધેટ કેન બી વન ઓફ માય ફેવરેટ સોંગ. અને પટોળા ઇઝ નાઇસ, જે અત્યારે ફરી એકવાર આવ્યું છે. અને જેમ કે તમે સુરતમાં કેટલા વર્ષ, મતલબ તમે સુરતમાં રહ્યા છો? સુરત હું રહ્યો છું 4 વર્ષ, જ્યારે મારું એન્જિનિયરિંગ ચાલતું હતું ત્યારે. તો સુરત આઈ હેવ બીન ફોર 4 years, બટ સુરત મારી એમ કહેવાય ને કર્મભૂમિ, જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું છે કામ કર્યું, તો સુરત હેઝ બીન માય કર્મભૂમિ. મેં સુરતથી ફિલ્મ મેકિંગ સ્ટાર્ટ કર્યું, ફિલ્મ્સની પાછળ કામ કરવું કે નાનકડી એડવર્ટાઇઝમેન્ટની પાછળ કામ કરવું, મેં ત્યાંથી સ્ટાર્ટ કર્યું. સુરતમાં સુરતીઓ, મતલબ સુરતીઓનો તો લેંગ્વેજમાં તમને ફાવે સુરતી લેંગ્વેજ? એટલે સુરતીઓની લેંગ્વેજમાં શું લેકો છે ને એક કદમનો. અચ્છા, બાકી બીજું બધું એ છે, એટલે હું જોજો. સુરત બેઝિકલી ઇન્ડિયામાં કેમ દિલ્હી છે, તેમ ગુજરાતમાં સુરત છે. હા, એટલે સો સુરતીઓની એક બહુ જ મસ્ત સ્પેશિયાલિટી, બીજું આઈ એમ ઓલ્સો સુરતી, હું સાઉથ ગુજરાતી છું, સો આપણે સાઉથ ગુજરાતને સુરતી બેઝિકલી નામ આપી દીધું છે કે ત્યાંની આગતા સ્વાગતા છે ને એ ગજબ છે. યુઝ્યુઅલી વી સે કે અલગ બીજો એક વર્ગ છે કે ત્યાંની આગતા સ્વાગતા ગજબ છે, પણ જેન્યુઅલી કમ ટુ લોકો તમને તમારું પેટ ફાટી જશે ને એટલું ખવડાવશે કે તને હું આ ખવડાવું છું, તને આ ખવડાવું છું, બીકોઝ ત્યાં વાનગીઓ એટલી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ, સો ત્યાં વાનગીઓ એટલી છે, તો એ લોકો તમને મસ્ત એમ ફેરવશે, ખવડાવશે. ખાલી તમને ગાળો ના ફાવતી ને તો કાન બંધ રાખવા સુરત, બસ એટલું જ છે, એના સિવાય કઈ નથી. તો કઈ આમ ફ્લોમાં કોઈ દિવસ ભાઈબંધના જોડે સુરતમાં તો હવે હોય તો રોડ ઉપર ગાળો નીકળી જાય, બીપ બીપ બીપ. એ તો યાર, એ તો નોર્મલ છે. સી, વસ્તુ એ છે કે ઇટ્સ નોટ અબાઉટ સુરત. એટલે આપણે એવું તો ના કહી શકીએ કે અમદાવાદમાં કોઈ ગાળ ના બોલે, એવું તો નથી યાર. ઇફ યુ સી, તો કંઈક તો વચ્ચે મેં પર્સન્ટેજ જોયા હતા કશે, કોઈ આઈ ડોન્ટ નો કોણે કર્યું, તો એમાં એવું હતું કે 60% લોકો કે 58% લોકો ગુજરાતમાં ગાળ બોલે છે, તો 58% સુરતમાં થોડી ના રહેતા છે, તેના જ હોય છે. અને અમુક પ્રકારની ગાળો સુરતની છે જ નહીં ભાઈ, એ તો કંઈક અલગ જગ્યાની ગાળો છે. સો ઇટ ઇઝ વેરી નોર્મલ. અને નોર્મલ કે તમારું ફ્રસ્ટ્રેશન કાઢવું હોય તો કંઈક હોવું જોઈએ, તો આ હોવું જોઈએ. બટ હા, હું કોઈને મીન કરીને ગાળ નથી આપતો, કે હું જયારે ગાળ બોલીશ તો એવું ફીલ ના થશે, બીકોઝ મને ઘણા લોકોએ કહ્યું છે, બીકોઝ હું જયારે અમદાવાદ આવ્યો, નોર્મલી બેઠા હોય ને કદાચ હું ગાળ બોલી દઉં, એટલે કે તારી ગાળ તું જયારે બોલે છે ને તો એ મીઠી લાગે છે, પેલું એમ પૂછતી નથી એમ કે હા, કે એઝ ઇફ તું સાચે આવી રહ્યો ને મારે હવે હું ઉઠીને તને મારવું પડશે એવું ફીલ ના થતું. કેમ પેલી એમ હોય ને કે મિત્રતા વાળી ગાળ છે કે પ્રેમ વાળી ગાળ, બીકોઝ ગાળના બી પ્રકાર છે ને, એ બી એક આખો અલગ વિષય છે. ફ્રેન્ડ જોડે અલગ હોય, ઝઘડામાં અલગ હોય. હા, એક્ઝેક્ટલી. તો એ તો યાર બહુ જ નોર્મલ વસ્તુ છે. બરાબર. તો એવી કઈ વસ્તુ છે જે તમે અમદાવાદમાં મિસ કરો છો સુરતની? ખાવાનું. એટલે એવું નથી કે અમદાવાદમાં સારું ખાવાનું નથી, બટ તમે તમે ટેવાઈ ગયા. સી, આઈ ઓલવેઝ ટેલ યુ સમથિંગ, તમે છે ને ટેવાઈ ગયા હો, તમે બાળપણથી એક પ્રકારનો એક ટેસ્ટ તમને ડેવલપ થયો, તો એવું નથી કે અમદાવાદમાં ખરાબ ખાવાનું છે. કદાચ હું તમને સુરતનું કંઈક ખવડાવીશ તો તમને એવું ફીલ થશે કે ના, પણ કદાચ ત્યાંના જ ખમણ ખવડાવીશ કે ત્યાંની ખમણી ત્યાંથી આવે છે. અચ્છા, હવે ગજબ વસ્તુ કહું તમને, સુરતથી ખમણી આવે છે. બરાબર છે. અમે લોકો દાડમ નાખતા જ નથી ખમણીની અંદર. અહીંયા બધાને શોખ લાગે છે કે ખમણીની અંદર તો દાડમ હોય જ નહીં યાર, દાડમ કેવી રીતના ના આવે? ભાઈ દાડમ આવતું જ નથી.
હવે તમે લોકો એ રીતે ટેવાયા છે, તમે લોકો વાય એમ સેઇંગ કે તમે અમદાવાદથી છો, તો તમે અમદાવાદથી એ રીતે ટેવાયા છે કે ખમણીમાં તો દાડમ હોય છે. અમે એ રીતે ટેવા છે ખમણી જોડે દાડમ હોતું જ નથી. સો કદાચ હું તમને એ દાડમ વગરની ખમણી ખવડાવું તો તમને ના મજા પણ આવે, બીકોઝ તમારો એક ટેસ્ટ ડેવલપ થઈ ગયો છે. તો ઇટ ઇઝ નથિંગ અગેન્સ્ટ કે ભાઈ અમદાવાદમાં ખાવાનું સારું નથી. ઘણી જગ્યાએ મને તો બહુ ભાવે છે, લાઈક આઈ ગો એન્ડ આઈ ઇટ સ્પેશિયલી ધેર. પણ મેજરલી મને તો યાર ફૂડ મિસ થાય છે. અને ઓબ્વિયસલી યાર તમે દૂર હો તો મા બાપ, એ તો હોય જ છે. તમારું ફેવરેટ ફૂડ શું છે અગર સ્ટ્રીટ સાઈડ કહીએ તો? ફેવરેટ તો ના કહેવાય ને, 3-4 વસ્તુ છે. આ તો કહી દો ને, આપણે કઈ વાંધો નહીં, તમે 3 કહો 10 હું કહો. ખાવાની બાબતમાં જેઠાલાલ છું. તો ખમણ, ખમણી, ફાફડા અને લોચો. ધીસ આર ધી 4 થિંગ્સ વિચ આઈ ઓલવેઝ. લોચો વર્ડ છે ને ગુજરાતી માટે, તો લોચો કરી નાખ્યો. હા અને આ જ વર્ડ આપણે ગુજરાતીમાંથી જઈને તમે જો મુંબઈ રહ્યો તો ત્યાં भी लोचो है. हाँ तो लोचा हो गया, लोचा हो गया और खाने वाला लोचा, मतलब બે માં બહુ ડિફરન્સ છે. हाँ, તો ત્યારે obviously. તમને કોઈ હિન્દી વ્યક્તિ મળ્યું હોય, मतलब આપણા ગુજરાતથી આઉટસાઇડ વાળા, તો એમ કે લોચા ये क्या लोचा है, मतलब. બટ ઇફ યુ સી ને કે એક તો પહેલા તો મુંબઈ અડધું તો ગુજરાતી જ છે. હા તમે ક્યાં સુધીનો એરિયા તો તમને ઓલમોસ્ટ ગુજરાતી જ મળે છે. લાઈક તમે કશે પણ જશો, એક નોર્મલ દુકાનમાં જશો, ઘણી વખત એવું હોય કે આપણે લાઈક હું ઘરે રહ્યો મહિના 2 મહિના માટે, અને પછી હું ત્યાં જાઉં છું અને હું કોઈ દુકાનમાં એન્ટર કરું તો ભૂલથી પેલું આપણા મગજમાં ના હોય તો હું ગુજરાતીમાં બોલી દઉં, તો ઓલોએ સામેથી ગુજરાતીમાં જ જવાબ આપશે કે હા ભાઈ આપું છું. સો ઇટ ઇઝ ધેટ નોર્મલ કે હા ગુજરાતીમાં જ લોકો, ઘણા બધા લોકો એવા છે કે દુકાનદારો એ છે ગુજરાતીમાં વાત કરે. તો ત્યાં તો આઈ નેવર ફાઉન્ડ, પણ એ કે એ લોકો એટલું પૂછે કે હા એ લોચા ક્યાં યાર, મુझे भी चखना है, खाते हैं यार. સો એટલું જ હોય છે. બાકી એવું નહીં કે લોચા લોચો, દે નેવર કમ્બાઇન ધેટ. આઈ હેવ નેવર ફાઉન્ડ સમવન કે જે લોકો કમ્બાઇન કરે. બરાબર છે. તો ત્યાં પણ એક વસ્તુ છે, ખમણ અને આપણા ખમણ અલગ ને આપણા ઢોકળા અલગ, બે વસ્તુ છે. ઠીક, મુંબઈમાં ખમણ અને ઢોકળા બે એક જ છે. હા ના અલગ છે. એ લોકો ઢોકળા જ કહે છે ખમણને. એ લોકો કહે છે એ વસ્તુ અલગ છે, બટ ત્યાં તમે ઝોમેટો જો મુંબઈનું કોઈ બી એડ્રેસ મારીને તો ઢોકળાએ મળે છે અને ખમણે મળે છે. અલગ એ છે કે વાટી દાળ અને જે નોર્મલ, સો અમારે ત્યાં 3 ખમણ છે. હા લાઈક સુરતની વાત કરું તો વાટી દાળ જે નોર્મલ છે. અચ્છા, હવે હજી ગજબ વસ્તુ છે, તમે લોકો ચટણી જોડે ખાઓ છો. હા, ગ્રીન ચટણી. અમારે ત્યાં ચટણી ના આવે ખમણ જોડે. અમારા જોડે સેવ હોય, કાંદા હોય અને મરચા. અને આ કઢી છે ને એવું બધું, કોઈ આ જો નવું ઇન્વેન્ટ થાય છે એનું કઈ નહીં એમ. સો ધીસ ઇઝ હાઉ યુઝ્યુઅલી ખાવામાં આવે છે ખમણ સુરત સાઈડ ઉપર મોસ્ટલી. ઘણી જગ્યાએ કદાચ ચટણી આપતા હશે, જે મને નહીં ખબર, બટ મોસ્ટ ઓફ ધી જગ્યા પર જ્યાં મેં ખમણ ખાધા છે ત્યાં સેવ ખમણ હોય છે. સેવ ખમણ જોડે કાંદા અને મરચાં. ધીસ ઇઝ હાઉ દે ઈટ ખમણ. પછી એક જે ખમણ આપણે મીઠા ખમણ કહીએ છીએ, આખા પેલા પાણીદાર ખમણ હોય, હા, સ્પંચ વાળા, સ્પંચી વાળા, હા. આઈ ડોન્ટ નો એને શું કહે, નાયલોન ખમણ. નાયલોન ખમણ, યાર થેન્ક યુ, નાયલોન ખમણ. અને ત્રીજા હોય છે હું ભૂલી ગયો, કયા રગડા, કયા ખમણ આવે, રસાવાળા ખમણ. ખમણની વેરાયટીઓ આપણાને So, ઉત્સવભાઈ જણાઈ રહ્યા છે હા. ફૂલ વિસ્તારમાં. બટ આપણે વાટી દાળ પર જ ટક્યા છે, બાકીના બે હું ખાતો જ નથી. સો યાર તો એક ગુજરાતી માટે માઇન્ડસેટ છે કે ગુજરાતી લોકો મીઠું જ ખાય છે, મતલબ ગળ્યું ખાવાનું જ ખાતા હોય છે. તો જરૂરી છે કે તમે શું માનો કે ગળ્યું જ ખાય છે ગુજરાતી લોકો? ના તો પછી તો થેપલા, પછી ઢોકળા, એ બધી વસ્તુ તો ના જ બની હોત ને, ખમણે ના બની હોત. ના, કેમ કે આપણે મોસ્ટલી આપણે રીલમાં જોઈએ છે કે યાર ગુજરાતી મીઠા ખાતે હૈ, રીલ આતા હૈ, મતલબ એ ટાઈપ કે મીઠાઈ ખાતે હૈ. મીઠું તો ખાય જ છે ને યાર, એ તો એ લોકો ના ખાતા હોય, એ તો એવી વાત કરે. દાળમાં નાખે છે ને શાકમાં નાખે છે, તો એ લોકો શું કહે કે હા નાખીએ જ છીએ. હવે જેમાં પણ સો મીઠી દાળ છે, તીખી દાળ છે. સો આઈ તો ડોન્ટ બિલીવ ઇન ધેટ કે ગુજરાતીઓ મીઠું વધારે ખાય. જરાય કદાચ એ લોકો સોલ્ટ ની વાત કરતા હશે. હવે તમે સુરતમાં આટલા સમય કાઢ્યો, કોઈ તમારે ફેવરેટ જગ્યા સુરતમાં, અને ત્યાં ફૂડ બી એટલું સારું મળતું હોય, મતલબ એટલે ખાવાનું ફૂડ જોઈન્ટ ની વાત કરું, હા. તમે ખાવા પર આવી જ ગયા છો ટોટલ, એમ કે તમારે ખાઈ જ લેવું છે. કદાચ તમારો ટેસ્ટ બધાને ખાવામાં ગમતો હોય તો એમના લીધે એ જગ્યાને મેં વળે કે હા ઉત્સવ ત્યાં જાય છે હશે ખાવામાં. એક આઈ ગેસ નાવડી ઓવારો છે, કયો ઓવારો, ત્યાં ચીઝ અંગુરી કરી બહુ ફેમસ છે ત્યાં. ચીઝ અંગુરી ઇઝ અમેઝિંગ. પછી તમે જ્યારે ઇસ્કોન મોલ વાળો જે આખો રોડ છે જે વિઆર સુધી જાય છે, ત્યાં પરાઠાસ વાળા બહુ બધા ઉભા રહે છે, તો ત્યાં લોકો મર્સિડીઝમાં આવીને ફૂટપાથ પર બેસીને ખાય છે. તો એ એક ગજબ સુરતનું કલ્ચર છે
કે ત્યાં લારી સિસ્ટમ વધારે છે રેધર દેન હોટલ સિસ્ટમ. તો એક જગ્યા છે, પછી તો યાર તમારે જાની લોચો છે, મહાલક્ષ્મી નું આખું એક હબ પેલું છે, કોલ્ડ ડ્રિંક છે, ત્યાંના સ્નેક્સ છે. દેર આર સો મેની પ્લેસ. અને ઈંડામાં તો ગમે તે લારી પર ચાલી જાય. ચંદન એટલે દેર આર લાઈક ટોપ 5-6 કે ચંદન થઈ ગયા કે એ બધા અમુક એરિયા લાઈક ફૂડ જોઈન્ટ થઈ ગયા. બટ ઈંડા તમારે ખાવા હોય, હું તો તમારે કહું છું, તમારે સુરતમાં ખાવા હોય ને કશે બી જાય તો ખાઈ લો, મજા આવશે. તો સુરતમાં જ્યાં બી કંઈ ખાવું હોય ને તો ચાલે. કંઈ અચકાવાનું નહીં, ગમે ત્યાં જતા રહેશો ટોપ ક્લાસ. પણ લારી પર જાઓ, સ્ટ્રીટ ફૂડ મતલબ. લારી પર જાઓ. હું હોટલનું હું કઈ ના કહી દઉં ભાઈ, લારી ઉપર જશો મજા આવશે. તો તમે એમ તમને હોટલ અને સ્ટ્રીટ ફૂડ કહે તો તમે કોને ચોઈસ કરશો? સ્ટ્રીટ ફૂડ. બીકોઝ યાર હું એ જ રીતે મોટો થયો છું. મને અત્યારે પણ કોઈ કહે ને કે અચ્છા લારી ઉપર ખાવાનું, મસ્ત બેસી જાય ચલો ખાઈ. તો તમારા ઘરમાં કેવું હોય કે મમ્મીનું પસંદનું હોય, મમ્મી કહેતા હોય હા. કે તો કોઈ દિવસ ઘરે તમારા માટે માંગવું આવ્યું હોય હા, કે મમ્મી કે આ છોકરી કેવી તને ગમે છે, તેવું તમારે આવ્યું હોય તમે કીધું કે ના તે લગ્ન નથી કરવા, એવું કંઈ? એટલે દેવ બ્લન્ટલી આસ્ક મી કે ભાઈ લગ્ન ક્યારે કરવા છે? તારે જ્યારે કરવા હોય ત્યારે અમને કહી દે કે ભાઈ અને તને કોઈ છોકરી ગમતી તોય અમને કહી દઉં. સો ઇટ ઇઝ વેરી મચ નોર્મલ. સો જ્યારે પણ પૂછવામાં આવે છે તો તે ઓલવેઝ આન્સર કે હા વોટ્સએવર. મારો જે બી આન્સર છે કે ભાઈ અત્યારે આને નથી કરવા, તો એ કહી દે છે કે નથી કરવા. કરવા છે તો એ કહી દે ભાઈ કરવા છે. એ સિમ્પલ. સિંગલ છો અત્યારે? પહેલા ગર્લફ્રેન્ડ? હા, ઓબ્વિયસલી. તો કોઈ દિવસ તમારે એવું થયું કે કામમાં હોય અને ધડાધડ ફોન આવતા હોય, ફોન ઉપાડો, તો એમાં થાય કે હવે ઓબ્વિયસલી ગર્લફ્રેન્ડ હોય તો પેલું હોય ને કે ફોન તો ઉપાડવો પડે, ના તો રીસાઈ જાય પાછા. હા તો મને મરાવતા આવડે એટલો સ્માર્ટ તો હું છું ને, તો જ લાગતો હું ને ગર્લફ્રેન્ડ. પણ તો બી એવું હોય ને લે તમે તો ટાઈમ જ નથી કાઢતા, એવું ટાઈમ હોય છે. પહેલા તો કોઈ ગર્લફ્રેન્ડ તમે તો બોલતી જ નથી. આઈ ડોન્ટ નો એ ગર્લફ્રેન્ડ ક્યાંથી લાયા તમે એ મને નહીં ખબર. એ બધી તું વાળી જ હોય છે. અને ના હું તો નહીં, મને નથી લાગતું કે બધી તમે વાળી હોય, સોરી તું વાળી હોય છે. મારે જેટલી કદાચ સુરતમાં તું વધારે એકચ્યુઅલી કદાચ બની શકે, બીકોઝ સુરતના સાઈડ પર પ્રેમથી લોકો એકબીજાને તું કરીને બોલાવે, અચ્છા. જે બીજી જગ્યા ઉપર આપણને થોડું ડિસરિસ્પેક્ટ. મને પહેલી વાર સાંભળવા મળ્યું કે સુરતમાં તું પ્રેમથી છે, કેમ કે આપણે કોઈક હા એકચ્યુઅલી પ્રેમથી છે. કેમ કે આપણે આમ અચાનક કોઈ મળે ને આપણને કોઈ ના ઓળખતા ને પહેલી વાર કોઈ દે કે તું કેમ નહીં એ રીતે નહીં. પહેલી વારમાં કઈ પ્રેમ થોડો થઈ જતો હોય. અરે જ્યારે તમને એવી રીતે નહીં, હું એમ કહું કોઈક વ્યક્તિ આપણે ફર્સ્ટ ટાઈમ મળી હોય તો સુરતમાં કેવી રીતે તું કહી દીધું તો આપણે શું ખોટું, અમુક વ્યક્તિને ના ત્યારે તો તમે જ કહે છે એવું. ફર્સ્ટ ટાઈમ તમે મળો તો તમે કહે છે. પછી કેવું હોય કે તમે કોઈકને તમે કહીને સારો એવો ટાઈમ બોલાવ્યો હોય અને પછી તમે કોઈ બોન્ડિંગ થઈ જાય તો પછી એ નોર્મલાઇઝ તું પર સુરત વાળા વહેલા પહોંચે છે. અરે અમારા માટે જ છે કે તું કહીએ ને તો અમને એવું ફીલ થાય છે કે યાર આ વ્યક્તિ મારું છે. તમે કહો ને તો મને મર્યાદા આવે છે કે આ કોઈક મોટું છે મારાથી. તો જ્યાં સુધી હું તું ના કહીશ ને ત્યાં સુધી આઈ કેનોટ ફીલ ધેટ બોન્ડ. એટલે એ સુરતનું નોર્મલ છે. તો મને પહેલી વાર સમજાયું કે તું મતલબ પ્રેમથી જ છે સુરતમાં. મને એમ હતું કે તું એટલે થોડું કામ. સો કમિંગ બેક ટુ ગર્લફ્રેન્ડ પોઈન્ટ, કારણ કે આપણે અહીંયાથી ડાયવર્ટ થયા. સો હા યાર એવું તો એટલી તો સમજુ હતી કે હું કહું કે ભાઈ કામ પર છું તો કામ પર. તો પણ રીસા એટલે મનાવવું પડે, કેટલું કે ડિફિકલ્ટ. કઈ તો આજકાલના એ તો તમને ખબર પડવી જોઈએ, ટ્રીક આવડવી જોઈએ. મારી જાય, ના આવડતી હોય તો પછી બેસો 2-3 દિવસ લમડા લો. તો તમારે થાય કે થયું હતું બ્લોક અનબ્લોક વાળું અત્યારે ચાલે છે ને, બ્લોક અનબ્લોક પાછું બ્લોક અનબ્લોક. કોઈ દિવસ ફ્રેન્ડ નાઈને કે બ્રેકઅપ થઈ ગયું પણ થયું તો હોય નહીં, બીજા દિવસે પાછા વાત કરતા. હા બ્લોક અનબ્લોક, હા બ્લોક અનબ્લોક તો થયું જ છે. હું કોઈ દિવસ કોઈને બ્લોક અનબ્લોક કે કોલ્સ પર બ્લોક અનબ્લોક એવું બધું કંઈ નહીં કરતો. તારે જે કરવું એ કરે એ વસ્તુ. પણ અત્યારે મેં જોયું ઇન્ડસ્ટ્રીમાં બધા અનફોલો ને ફોલો ને પાછું એ કરે છે, તો એમાં શું તમે શું કહેશો કે તમે કોઈને એમ તમને કોઈ અનફોલો કરે તો તમને કઈ ફરક પડે ખરી? ના એમાં શું ફરક પડે? તો બી એટલે લાઈક સી મને ખબર છે કે આ સવાલ ક્યાંથી આવ્યો છે, બીકોઝ મેં ઇન્ટરવ્યુ જોયો છે, હું હર્ડ અબાઉટ ઇટ. આખો નથી જોયો બટ એટલીસ્ટ ના એ ઇન્ટરવ્યુ તો મેં આખો જોયો છે. હું એક રીલ પણ મેં જોઈ છે. બટ આ ખાલી ને ખાલી માત્ર ને માત્ર મારો છે ને એ ઇન્ટરવ્યુ એકદમ ઓપનલી આવ્યો છે. તો મલ્હારભાઈ કે રીલ પૂજાની હતી જે બી ઓપન છે. સો મલ્હારભાઈ કે પૂજાના સંદર્ભમાં હું આ વસ્તુ નથી બોલી રહ્યો. આ ખાલી પર્સનલી મારું છે, બીકોઝ સારા ઇન્ડસ્ટ્રીના હિસ્સા છે. અમે જોડે ઘણી બધી વખત વાતો થઈ છે. પૂજા જોડે તો મેં કામ કર્યું છે, સારી મિત્ર છે.
તો આઈ વુડ સે કે મને તો ફરક નથી પડતો. જેન્યુઅલી મને પર્સનલી ફરક નથી પડતો. અ, એમનો પોઈન્ટ આખો અલગ હતો, એ મિત્રતાની વાત હતી, તો એમનું એમને ખબર, બટ મને જેન્યુઅલી ફરક નથી પડતો. બીકોઝ મને તો કોઈ કહે ને જેન્યુઅલી કે જો એક્ટિંગમાં સોશિયલ મીડિયા ઇમ્પોર્ટન્ટ ના હોત ને તો સોશિયલ મીડિયા બંધ કરી દઉં. સાચે બંધ કરી દઉં. મને ગમતું જ નથી. આ ઠીક છે, ટ્રોલિંગ ટ્રોલિંગ વોલિંગ અરે હટ, એ બધી વસ્તુ એ તો પ્લુટો બની જવું એ તો નોર્મલ છે. જ્યારે સામે ઊભા માણસોથી કઈ ફરક નહીં પડતો તો પેલો તો સંતાઈને બોલે છે, બે તારાથી શું ફરક પડવાનો, તું બોલ ને બકા, તારે શું બોલવું છે? તારી હિંમત તો છે નહીં કે મોઢું દેખાડીને વાત કરે, તો તું કંઈ પણ બોલે, તું તો મેટર જ નહીં કરે, તું સાઈડ પર. અચ્છા, આ જે લોકો મેટર કરે છે એ લોકો બોલે છે, એનાથી ફરક નહીં પડતો તો તારાથી તો બેટા શું પડવાનું? એટલું સિમ્પલ છે. સો મને ટ્રોલિંગથી પ્રોબ્લેમ નથી, પણ મને એમ ફીલ થાય છે કે હા ઠીક છે યાર, સોશિયલ મીડિયા શું સોશિયલ મીડિયા, કે તમે લોકો એટલા બધા આધીન થઈ ગયા છો કે બધી જ વસ્તુ સોશિયલ મીડિયા પર લોકોએ ખાલી વોશરૂમ જાય છે એટલું જ મૂકવાનું બાકી રાખ્યું છે સોશિયલ મીડિયા પર, બાકી બધું સોશિયલ મીડિયા પર છે. મને નહીં લાગતું કે વોશરૂમમાં મૂકે છે. અરે જેન્યુઅલી તમને કહું ને, તમારે કોઈની કુંડલી કાઢવી હોય ને, ખાલી સોશિયલ મીડિયા ફોલો કરી દો. એવા લોકો છે કે તમને એની આખી દિનચર્યા તમે ટાઈમ ટેબલ લખી શકો કે અચ્છા આટલા વાગે ઉઠે છે, અચ્છા સવારના આ ડ્રિંક પી છે, અચ્છા સોમવારે આ પીધું હતું, મંગળવારે આ પીધું હતું, અચ્છા તો એનો ડેલી રૂટીન છે, પર વીકનો આ રૂટીન, એ હદ સુધી મૂકે છે. અને હું એવો વ્યક્તિ હું કંઈ મૂકતો જ નથી. ફિલ્મનું આવશે, ફિલ્મનું મૂકીશ, કોઈક દિવસ એવો મૂડ થયો તો 5 સ્ટોરી સાથે આવશે, અને પછી મહિના 2 મહિના સુધી કોઈ સ્ટોરી ના આવશે. હા, રીશેર કરતો હું છું કે કોઈકે મૂકી હોય મને ટેગ કરી દઉં, રીશેર કરતો, કોઈની બર્થડે હોય ઓલમોસ્ટ હું બર્થડેઝ વિશ કરતો હોઉં છું. પોસ્ટે મેં ક્યારે પર્સનલ પોસ્ટ ફિલ્મ સિવાયની ક્યારે કરી છે મને યાદ નથી. તો તમને એટલો ફોટોશૂટનો મતલબ ફોટો પડાવવાનો એટલો બધો શોખ નહીં હતો? મને સોશિયલ મીડિયાનો જ શોખ જરા નથી. તો પણ આજકાલની દુનિયા તો વધારે પડતી સોશિયલ મીડિયામાં જ છે. 10 વર્ષમાં પતી જશે, કારણ કે બીકોઝ 9 દિવસ હોય તો બી ક્રેઝ તો અત્યારે એમાં જ છે. લોકો મૂવી જો તમારું ટ્રેલર બી જોતા હશે તો એ મૂવી એમાં જ જોતા હશે, તમને બી જોતા હશે તો મોસ્ટલી એમાં જોતા હશે, તમારી ક્લિપો હશે તો એમાં જોતા હશે. બધી વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે. પ્રોઝ એ છે કે તમે લોકો સુધી પહોંચી શકો છો, જે ઘરે બેઠા છે લોકો જોઈ શકે, પણ પ્રોબ્લેમ બી એ છે કે મને ખબર જ નથી કે મારી ઓડિયન્સ ક્યાં બેઠી છે. એટલે આજે એવું થઈ ગયું છે કે હું ફિલ્મ બનાવવા કરતા વધારે તો મારે માર્કેટિંગ પર ખર્ચો કરવો પડે છે, અને એ બી મારી પાસે તો એકચ્યુઅલી આઈડિયા નથી કે આ એકચ્યુઅલી લોકો સુધી પહોંચે છે જેને હું ટાર્ગેટ કરી રહ્યો છું. એ તો કહેવાય છે કે જો આ તમે અમદાવાદને ટાર્ગેટ કરી રહ્યા છો તો અમદાવાદમાં, અરે પણ અમદાવાદમાં હું તો નિકોલને ટાર્ગેટ કરી રહ્યો છું. હું સિંધુ ભવન તો ટાર્ગેટ જ નથી કર્યો, કારણ કે મારી પિક્ચર તો એક અલગ પ્રકારની પિક્ચર છે, કદાચ નિકોલના લોકોને મજા આવશે. અચ્છા, હવે મારી પિક્ચર એકદમ ગજબ ક્લાસ વાળી પિક્ચર છે જે અપર માર્કેટને જોવાની ગમશે, તો હું કદાચ XYZ એરિયાને ટાર્ગેટ કરીશ. મારી પિક્ચર એવી છે કે એકદમ બિચારા જે મિડલ ક્લાસ છે કે લોઅર મિડલ ક્લાસ છે એ લોકોને મજા આવશે, તો હું કદાચ કોઈ બીજા એરિયાને ટાર્ગેટ કરીશ. હું કોઈ એરિયાને એ રીતે નામ બોલીને નથી કહી રહ્યો કે આ એરિયામાં આવા લોકો રહે છે, ઇટ્સ નોટ ધેટ. પણ એક તમારી પાસે એક ડેમોગ્રાફી હોય છે કે તમને ખબર હોય છે કે અચ્છા આ એરિયામાં આ પ્રકારનો વર્ગ રહે છે જે લોકોને આવી ફિલ્મો જોવાની ગમે છે, કારણ કે ડેટા હોય છે. સો આઈ ફીલ કે સોશિયલ મીડિયાના લીધે આપણને ખબર જ નથી પડી. અને બીજી વસ્તુ શું છે ખબર? અચ્છા, જ્યારે આઈ ડોન્ટ નો તમે એ અનુભવ્યું હશે કે નહીં, જ્યારે આપણે નાના હતા, એટલે હું નાનો હતો ત્યારની તમને વાત કરું કે જ્યારે WWE જ્યારે ગજબ ફેમસ હતું, બરાબર? હા, તમે રોમન રેન્સ, હવે અંડરટેકર ની વાત કરું કે ત્યારે વાર્તાઓ હતી કે અંડરટેકર ને કેન એકચ્યુઅલી ભાઈ છે, જે એ લોકો એક સ્ટોરી લાઈન આપી હતી. હવે સોશિયલ મીડિયા ત્યારે નહોતું, તો આપણને સાચું લાગતું, બરાબર છે, બીકોઝ આપણી પાસે એ લોકોની ઇન્ફોર્મેશન જ નથી. આપણને ચલો આ તો ટાઈમપાસ વસ્તુ છે. હવે આપણે વાત કરીએ જે એકચ્યુઅલી આપણે જે વાત કરીએ ફિલ્મ્સની વાત કરીએ કે શાહરૂખ ખાન એની લાઈફમાં શું કરતો હતો, આમિર ખાન એકચ્યુઅલી રોજ એની લાઈફમાં શું કરતા હતા, અમિતાભ બચ્ચન સર શું કરતા હતા, XYZ લોકો શું કરતા હતા, આપણને નવાઈ હતી. વી આર વેઇટિંગ કે કંઈક બહાર નીકળે, સ્નિપેટ બહાર આવે, આપણે વાંચીએ કે અચ્છા સ્ટાર્સ આવું કરે છે. સ્ટાર્સ એટલે હતા. અત્યારે શું થઈ ગયું છે તમારે જાણવું છે? ઉત્સવ શું કરે? હા, એને સ્ટોરી મૂકી છે, ઉત્સવ તો અહીંયા એટલું નાસ્તો કરવા બેઠો. ઇટ ઇઝ ધેટ નોર્મલ. એટલે તમારી મિસ્ટ્રી જ નથી કઈ. હવે તમે સોશિયલ મીડિયા પર તમારી જાણકારી મેળવી લો કે અહીંયા છે. હા, એટલે હું તમને 2 વ્યક્તિ બતાવું. એક વ્યક્તિ એ છે કે જેના વિશે તમને કઈ ખબર નથી, અને એક વ્યક્તિ એ છે કે જેના વિશે તમને બધું ખબર જ છે કે આ સવારના ઉઠીને આ કરે. બેઉ તમારા માટે અનનોન છે. તો
તમને છે ને અંદરથી ક્યુરિયોસિટી નામનો કીડો બધાની અંદર માણસની અંદર હોય જ છે કે મારે જાણવું છે આ શું છે આ શું છે. તો તમે ઓલા માણસ પાસે જશો, એની કંઈક નાનકડી પંચાયત હશે ને તોય તમે ઓલા માણસ પાસે જશો કે આને તો જાણવો છે, આને તો સમજવો છે શું છે. એટલે એક્ટરની પાછળની જે મિસ્ટ્રી છે ને એ સોશિયલ મીડિયાએ ગાયબ કરી હતી. હવે એ એક્ટરના હાથમાં છે, એણે મિસ્ટ્રી મેન્ટેન કરવી છે કે બધાની જેમ ઓપન બુક બની જવું. તો તમે સોશિયલ મીડિયાને આવકારો કે નહીં હોય તો બી ચાલશે, તમારા માટે નહીં હોય તો બી ચાલશે? મારા માટે છે તો બી સારું છે, નથી તો એ સારું. એટલે ફોર મી ઇટ ઇઝ વેરી મચ ઠીક છે. એટલે સારું તો છે જ, પણ મને પર્સનલી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇન્ડસ્ટ્રી કે મૂવીઝ ઓર એનીથિંગ. મને પર્સનલી સોશિયલ મીડિયા પર રહેવું કે એક્ટિવ રહેવું એટલું નથી. હા, હું ફોટોસ એવું બધું મૂકી દઈશ, એ હવે કામ છે, કરી લેવું પડે, બીજું તો શું છે. ફોટોસ. હા, તો આપણે રેપિડ ફાયર 5 થોડા હા. ક્વેશ્ચન કરી લઈએ કે ચા કે કોફી? કોફી કોલ્ડ. થિયેટર કે ઓટીટી? થિયેટર. ઓટીટી પ્લેટફોર્મ પણ હવે આવે છે તો ઓટીટી આવે છે પણ સી તમને થિયેટરનો જે માહોલ હોય છે, જ્યારે બધા જોડે બેઠા હોય ને તમે જોતા, ઓટીટી પર શું થાય છે કે હવે એક તો તમારું ધ્યાન ચાલ્યું છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ઓટીટી, મજા આવે છે ઘણી બધી વસ્તુઓ જોવાની ઓટીટી પર, પણ તમારું ધ્યાન કે ચલ ને પોઝ કરવા દે, મારે આ કામ છે, હું આ કામ કરી લઉં પછી પાછો જોવાનું. તો મને છે ને યાર એક લાઈક હું વેબ સિરીઝ પણ જોવા બેસીશ ને તો હું પૂરતો સમય લાઈક 7 કલાક જોડે કોન્સ્ટન્ટ જોઈશ. આઈ એમ ધેટ પર્સન કે હું લાઈક સિઝન આવી ને તો આખી સિઝન જોડે, લાઈક વચ્ચે ખાલી ખાવાનું આવશે એ પણ હું ત્યાં જ બેસીને જોતા ખાતો હોઉં છું. તો હું એ વ્યક્તિ છું કે જે એકદમ ફૂલ કોન્સન્ટ્રેશનથી કંઈક વસ્તુ જોતો હોય. સો મારા માટે પર્સનલી થિયેટર ઇઝ નાઇસ એઝ એન ઓડિયન્સ. એઝ એન એક્ટર ઇફ યુ આર આસ્કિંગ તો કદાચ ઇટ માઇટ ચેન્જ. ડ્રામા કે કોમેડી? કામ. આઈ એમ વેરી મચ ક્લિયર વિથ ઇટ. ડ્રામા, કોમેડી, રોમેન્સ બધું ચાલશે, કામ, ખાલી કામ. પણ લાઈફમાં થોડું હેપીનેસ ને મતલબ ડ્રામા એટલે તો તમે કામના સંદર્ભમાં પૂછો છો કે તમને બે ચોઈસ આપી મેં. પણ સી હવે હું એક્ટર છું, તમે ડ્રામા અને કોમેડી બોલશો એટલે મને તો જોનર દેખાય છે કે કોમેડી ફિલ્મ કે ડ્રામા ફિલ્મ. તમે એ સંદર્ભમાં પૂછો કે પર્સનલી પૂછો કે તમને તમને લાઈફમાં? પર્સનલી હા, તો ઓબ્વિયસલી કોમેડી. ડ્રામા બોલે ને યાર, લાઈફમાં એટલા બધા ડ્રામા ના હોવા જોઈએ, પિક્ચરમાં કરી લેવા. દાંડિયા નહીં સારું. હા, ગરબા કે દાંડિયા? ગરબા. હવે તો ગરબા ચાલે જ છે, જાઓ છો ગાવા? હા, એટલે ગાવાની છે તો અમે એક ફિલ્મ પ્રમોટ કરવા જઈ રહ્યા છે, રહસ્યમ નામની, જે અત્યારે નવેમ્બરમાં રિલીઝ થઈ. તો તમે ગુજરાતી થઈને ગરબા નહીં ગાતા? પણ પ્રમોશન કરતા હોય, તો મેં બી કીધું ને કામ પહેલા કામ. પણ ગરબા તો ગાવા જ પડે. હા, એટલે જ્યારે જ્યાં પણ અમે પ્રમોટ કરવા જઈએ છીએ ત્યાં 1-2 રાઉન્ડ અમે મારીએ છીએ લોકો જોડે, દેન પછી બીજા લોકેશન ઉપર જવાનું હોય છે. તમારો મનપસંદ ગુજરાતી શબ્દ ઓલ ટાઈમ એક હોય કે રટેલો હોય કે આ ગુજરાતી શબ્દ મારા મોઢે આવે જ છે? બીપ કરવું છે તમારે? મસ્તી કરો છો. મનપસંદ ગુજરાતી શબ્દ એટલે તકિયા કલામ ને? હા. હવે તકિયા કલામ એવું છે કે એ વ્યક્તિને ના ખબર હોય કે આ મારું તકિયા, બીકોઝ મારા માટે બહુ નોર્મલ વસ્તુ છે. શ્વાસ લેવું અને છોડવા જેવી વસ્તુ એટલું નોર્મલ હોય છે. બટ હું હવે યારને તો આપણે ગુજરાતી ના કહી શકીએ. એ તો ગુજરાતી, એ તો આપણે પણ મારો યાર છે એવું તો હોય ને, રામ જાણે. ઓ બાપા એમ નહીં કહેતી, તો ઘડી ના, ના, કોઈકની ના. આદત હોય, એમ નહીં હોતા? અમારું ઓ બાપા ના હોય, અમારું બીજું હોય છે, એટલે એ જોડી તો ઘણા કે ઓ બાપા, ઓ નહીં, રાગા, અમારા લે બધા ભાઈ, એવું ન હોય ને એ બધું હોય ને, અમુકને કઈ ના હોય. ના, મારું મોસ્ટલી એવું છે કે કોઈક એક વર્ડ યુઝ તમે, હા એ હટ યાર, છોડ ને યાર. મારું યાર એક શબ્દ એવો છે કે જે એના સાથે ગમે તે શબ્દ જોડાતો હોય. હા, કે બસ યાર, જવા દે. અરે યાર, સો એ અલગ અલગ વર્ઝન્સ માં હોય છે યાર. હવે આ તો શોધવું પડશે યાર, શું તકિયા કલામ. તમે એક્ટર ના હોત તો શું હોત? એક્ટર ના હોત તો ડિરેક્ટર અને પ્રોડ્યુસર, એ જ હોય. એટલે હું તો ફિલ્મ મેકિંગ, ઇન્ડસ્ટ્રીને સાઈડ મૂકીને તો કંઈક તો બિઝનેસ કરતો હોય. ગુજરાતી માણસ. હા, હિન્દી મૂવીઝમાં તમારો ફેવરેટ ડાયલોગ? એ તો તમારે કેવો જ પડશે, હવે એમ નહીં કહો કે એ બી મારો કોઈ ફેવરેટ નથી એવું કંઈ. તો અને ના ફેવરેટ ના હોય તો તમને આવડતો હોય હિન્દી ડાયલોગ. અચ્છા, મને છે ને મને ડાયલોગ બહુ જ ગમે છે.
ઋષિ કપૂરજીનો ડાયલોગ છે જબ તક હે જાનનો છે, હમ. અને એ જ ફિલ્મનો બીજો એક શાહરુખ ખાનનો આખો સીન છે. એટલે એ બે વાર મારી લાઈક ઓલમોસ્ટ હું ઘણી વખત એમ જોતો હોઉં છું એમ જ ટાઈમ પાસ માટે. તો ઋષિ કપૂરજીનો ડાયલોગ એ હતો કે શું એક્ઝેક્ટલી લાઈક આઈ એમ જસ્ટ રીફ્રેઝિંગ ઇટ ઇન માય હેન્ડ, वो इश्क नहीं था, कौन कहते समथिंग लाइक એ છે ને તે કટરીના કેફ એમને પૂછે છે ફિલ્મની અંદર કે તમે આટલો વેઇટ કર્યો, આમ નીતુ સિંહ જ એમના વાઇફ દેખાડ્યા છે કે તમે મોમનો આટલો વેઇટ કર્યો તો તમને એમ વિશ્વાસ હતો કે આ આવશે જ એમ. તો એ કહે છે કે वो हमारा वक्त नहीं था, इसका मतलब ये नहीं कि वो इश्क नहीं था, मुझे मेरे इश्क पे पूरा भरोसा था, अरे जब खुदा झुक जाता है इश्क के सामने तो वक्त क्या है, उसको तो बदलना ही था. So that the way he said it was amazing. અને બીજો એક ચર્ચ સીન છે શાહરુખ ખાનનો આખો કે યાદદાશ્ત में कितनी अजीब चीज होती है, और एक આખો એક સીન છે that is Fine. top notch. So these are these some જે અત્યારે મારા મગજમાં આવી રહ્યા છે. અને કોઈ ફેવરેટ ગીત હોય જે અમને તમે ગાઈને બતાવી શકો, એ અમારી ફરમાઈશ છે. એ તમે બધી વાતે ના નહીં પાડી શકો, હું એક્ટર છું, ગાઈ શકો છો. હું પ્રોડ્યુસર છું, બિલકુલ. અને હું આના પૈસા લાવું છું. હવે બોલો. તો બી તમે અમારી ફરમાઈશ પૂરી નહીં કરો. થોડી એક બે લાઈન ગુજરાતી ગાઓ, હિન્દી ગાઓ. કયો ગાઉં એ વિચાર આવે છે કે બધા એમ બી હું કોઈ પણ ગાઉં, હું તો બેસુરો જ છું, તો એનાથી તો કોઈ ફરક પડવાનો નથી. ગાઈ લઈએ, બીજું તો શું હવે આપણે શેનું રાખવાનું. સિતારે જિલ મિલા ઉઠે, ચરાગ જગ મગા ઉઠે, ના બસ અબ ના મુझ એમાં શું છે, બસ અપના મુझको ટોકના, હા બસ અબ ના મુझको ટોકના, ના બઢ કે રાહ રોકના. આટલું હવે ગાઈ શકીએ, આપણા સૂર વૂર તો કઈ લાગતા જ નથી. તો કોઈ તમારી આગામી ફિલ્મને લઈને તમે સાંભળ્યું છે તમારી રહસ્યમય મૂવી આવી રહી છે, રહસ્ય, હમ. તો એના રિલેટેડ આપણા દર્શકોને કઈ કહેવું? સો રહસ્યમ નામની એક ફિલ્મ આવી રહી છે, જેના ડિરેક્ટર છે આસિફ સિલાવત. મારી જોડે સપના વ્યાસ અને મકરંદ શુક્લા, બંસી રાજપૂત, પ્રિન્સ, મોહિત, ઝંખના અને અન્ય ઘણા બધા કલાકારો છે, ગિરીશ ખરત છે. સો એ ફિલ્મના નામ પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે એક મિસ્ટ્રીની વાત છે. તો આમાં ટીઝર આવી ગયું છે યુટ્યુબ ઉપર, પ્લીઝ તમે જઈને રહસ્યમ ટીઝર જોઈ શકો છો. અને મર્ડર મિસ્ટ્રી છે જેની આજુબાજુ ઘણી બધી ઘટનાઓ થઈ રહી છે, અને તમારે બસ થિયેટરમાં જવાનું છે અને જાણવાનું છે મર્ડર કોણે કર્યું છે. મર્ડર સપનાનું થાય છે અને મારા હાથ લોહીથી રંગાયા છે. મતલબ એમાં તમારો રોલ એક મર્ડર, આ પૂછી જ લો ને કિલર નો છે કે નહીં એમ, તમે બતાવીશ. તો આ લોકો શું જોશે? કઈ વાંધો નહીં, ફિલ્મને જરૂરથી જોજો, કેમ કે અમે તો જોવા જાશું જ, તમારે જોવું પડશે. અને જોઈને અમારામાં કોમેન્ટ જરૂર કરજો કે એમની ફિલ્મ કેવી લાગી. તો આપણે બધી જ વાત કરી તમારી સાથે, તો તમે તમારો એક સલાહ જે લોકોને આપવી હોય કે જ્યારે તમે પગ ભર્યા, તમારે આ કરવું હતું, તમે કર્યું, તો લોકોને શું કહેશો કે ક્યારેય જીવનમાં એક વસ્તુને લઈને નીચે નહીં પડી જવાનું, આગળ વધવા માટે શું સલાહ આપશો? પહેલા તો હું કશે પહોંચી જાઉં, પહેલા તો હું સલાહ આપવા લાયક બનું, પછી હું સલાહ આપીશ. અને ઇન કેસ કંઈક ઉઠાવવું હોય તો પેલી પ્લુટો વાળી વાત ઉઠાવી લેજો ભાઈ, કામ લાગશે. બીકોઝ ઘણી વખત તમને સાચું કહું ને, એ વસ્તુ એવી છે ને કે આપણે કહેતા હોય છે કે લોકો મારા વિશે આ બોલે છે, લોકો તો વાત કરે જ છે. તો એમાં બહુ જ મસ્ત મજાની વસ્તુ હોય છે કે આપણે કહીએ છીએ કે લોકો આ બોલે છે, લોકો તે બોલે છે, તો આપણે બી તો બીજા બધા માટે લોકો છીએ ને, આપણે બી તો લોકોની વાત કરતા હોઈએ છીએ ને, આપણે બી તો પંચાયત કરતા હોઈએ છીએ ને કે જોઈએ તને ખબર આને આ કર્યું, તો ત્યારે આપણે કેટલા સિરિયસ હોઈએ એ વસ્તુને લઈને. આપણા માટે 2 મિનિટની મજા છે, ખાલી 2 મિનિટની, કે પંચાયત આવી છે હું પંચાયત કરું. આપણે સિરિયસલી તો એ વસ્તુ પર વાત બી નથી કરતા. એ માણસને જ્યારે ખબર પડે છે, જેમ તમને ખબર પડે છે કે કોઈકે મારા વિશે વાત કરી, તો તમે એ 2 જ મિનિટની કોઈકની મજા, જેમ તમે મજા લઈ રહ્યા હતા,
એ કોઈકની 2 મિનિટની મજાને મહિનાઓ સુધી મગજમાં રાખશો, એના વિશે કંઈક ખરાબ વિચારશો. સો ઇટ્સ બેટર કે પ્લુટો બની જાઓ કે બોલ ભાઈ, તારે જે બોલવું હોય કે તમારે જે બોલવું હોય તમે બોલો, હું તો મારી ગતિએ જઈ રહ્યો છું. તો ઇફ કંઈક ઉઠાવવું હોય તો આ ઉઠાવો, બાકી સક્સેસ ફેલિયર વિશે હું અત્યારે તો કંઈ ના કહી શકું. કોઈ દિવસ કંઈક કરી લઈશ તે દિવસે કહીશ. તમારી ફિલ્મ કોઈક જો ફિલ્મ બનાવી કોઈ દિવસ ઉચ્ચ મજા આવે ને કોઈક વાર ફ્લોપ બી થઈ જાય, તો ફ્લોપ થાય તો ત્યારે તમારે કેવું ફીલ થાય કે બીકોઝ સી આઈ એમ ટેલિંગ યુ ને ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. અને તમને એવું લાગશે કે આ કંઈક બહુ એમ શું કહેવાય ફિલોસોફિકલ વાત કરી રહ્યો છે, બટ તમારે એને પચાવવું જ પડે, એને બહુ જ નોર્મલ કરવું પડે છે. અને કદાચ આઈ હેવ સીન માય ફાધર કે મેં મારા પપ્પાને ચલો એક ટૂંકમાં હું તમને કહી દઉં. સો હું બહુ ઘણો નાનો હતો, આ મારા પપ્પાથી હું શીખ્યો છું. હું ઘણો નાનો હતો, 2006 ની વાત છે. તો મારા પપ્પા એક ઇલેક્શન કન્ટેસ્ટ કરી રહ્યા હતા અને એક એવા વ્યક્તિની સામે જે આજે પણ અમે એમને વિલુ કપોની અમારા વડીલ છે એમની સામે ઇલેક્શન લડી રહ્યા હતા. મતભેદ તો આજે નથી અને ડેડ જીતી ગયા હતા. તો મને આજે પણ યાદ છે, મારું જૂનું ઘર હતું, એક હિંચકો હતો, શેડ હતો, તેની નીચે હિંચકો છે, બધા મસ્ત ખુશીનો માહોલ છે, ઉત્સવનો માહોલ છે બેઝિકલી. અને મારા પપ્પા શાંતિથી પગ પર પગ ચડાવીને હિંચકા પર બેઠા છે અને હું એમની પાસે જાઉં છું કે યાર તમને ખુશી નહીં નથી યાર, તમે ઇલેક્શન જીતી રહ્યું, એટલે હિસ્ટ્રી બની હતી એ પહેલી વખત. એટલે કે તારા પપ્પા જીતી રહ્યા, તું મજા કરે. એના પછી 3 વર્ષ પછી ઇલેક્શન આવ્યું કે નો બધા હારી ગયા, લાઈક ડેડ લોસ્ટ, ધેટ વોઝ હિઝ ફર્સ્ટ લોસ્ટ ઇન હિઝ લાઈફ ઇલેક્શનની અંદર. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે હું મારા ઘરના પગથિયા પર ઊભો છું, પપ્પા હિંચકા પર બેઠા છે અને એક આખું એક સરઘસ આવ્યું છે જે ગાળો આપે છે મારા પપ્પાને અને મારી આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. આઈ ગેસ હું 8મા 9માં હોઈશ. અને મેં જલ્દી આંસુ મૂછ્યા કે મને એવું ફીલ થયું કે આ માણસ જેને કહેવામાં આવ્યું છે એને શું ફીલ થતું હશે. હું એમની પાસે ગયો અને એમને પૂછ્યું કે ભાઈ તમે બરાબર છો? તો એ જસ્ટ આસ્ક મી કે શું થયું? આ લોકો આ બધી વસ્તુ બોલે છે. ધેટ ચેન્જડ એવરીથિંગ. એમને કહ્યું ચાલ બેસે, પગ ચડો, સાંભળ આ લોકો, બધું સાંભળ. અને મને હજી બી યાદ છે, હું રડતો હતો એ ટાઈમ ઉપર. એક શબ્દ તને સંભળાશે, સાંભળ અને યાદ રાખજે કે 3 વર્ષ પછી પાછું ઇલેક્શન આવશે, આપણે જીતશું, ત્યારે તારે આ વસ્તુ નથી કરવા જે અત્યારે આ વસ્તુ થઈ રહી છે. 3 વર્ષ પછી પાછું ઇલેક્શન આવ્યું, એકચ્યુઅલી એ થયું કે જીતી ગયા અને લોકોએ એ જગ્યા ઉપર જવું હતું, એ સેમ વસ્તુ ત્યાં બીજી જગ્યા પર રિપીટ કરવી હતી. આઈ વોઝ ધી વન હુ વોઝ સ્ટોપિંગ ધેમ કે અહીંયા નથી જવાનું. અને પછી વસ્તુ મજા શું આવી ખબર? એ દિવસે અમે 2 હિંચકા પર બેઠા હતા અને મારા પપ્પાએ મને પૂછ્યું, ડીજે આવ્યું હતું, બધું આવ્યું, કે તારે ડાન્સ નહીં કરવો? હું 3 વર્ષ પછી પાછા હારી ગયો, છોડો ને. સો યુ નો ધેટ ચેન્જડ માય પર્સપેક્ટિવ. અને મને હજી બી યાદ છે કે હું મારી લાઈફનો પહેલો અવોર્ડ જે દિવસે જીત્યો હતો ને, તો મને અવોર્ડ મારા બાજુમાં આમ પડ્યો હતો. તો મારા ડેડીએ પૂછ્યું કે શું થયું, તો કદાચ આવતી વર્ષે ના મળે તો. સો એટલે એ વસ્તુ મારા માટે એટલી નોર્મલ થઈ ગઈ છે. એટલે તમે જ્યારે હિટ ફ્લોપ પૂછો ને તો મારા મગજમાં પહેલા આ જ ઇન્સિડન્ટ આવે છે કે આ ગઈ ને તો આવતી આવશે, એ ગઈ તો પછી આવશે. સો વી નેવર નો યાર, વી નેવર નો કે આપણી આગળ શું થવાનું. મને કાલનું નહીં ખબર તો હવે શું વિચારું. તમારા લાઈફમાં તમારા માટે તમારા શિક્ષક મોટા, તમારા પપ્પા અને મોમ ડેડ, બીકોઝ યુ લર્ન ફ્રોમ ધેમ. તમે એમને જ જોઈને મોટા થયા હોય છે. ઘણી વખત એ લોકો શીખવતા પણ ના હોય, તમે શીખી જાઓ કે ઓકે, એમને જોઈને તમે શીખી શકો. એ તમારા ગ્રાસ્પિંગ પાવર ઉપર છે કે તમે કેટલું સમજી શકો છો. તો ઉત્સવની સફળનો પુરાવો એમની મહેનત, સફળતા અને જૂનું છે. તો ઉત્સવ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા જોડે જોડાયા અને તમારી અમુક પર્સનલ અને ઇન્ડસ્ટ્રીને લઈને જે વાતો તમે શેર કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર. અને બધાએ એમની મૂવી જોવા જવાની જ છે. અમે તો જશું, તમે બી જાશો. રહસ્યમ આવી રહી છે નવેમ્બરમાં, મોસ્ટલી 21 નવેમ્બર ઇઝ ધી રિલીઝ ડેટ. ઇટ માઇટ કદાચ ચેન્જ પણ થઈ શકે, બટ નવેમ્બરની અંદર અમે રહસ્યમ લઈને આવી રહ્યા છીએ. તો જરૂરથી જોવા જજો. અને એકવાર પ્લીઝ ટીઝર આવી ગયું છે યુટ્યુબ ઉપર, પ્લીઝ ખાલી 1.5 મિનિટનું ટીઝર છે, થોડું 1.5 મિનિટ મારા માટે કાઢીને એ પણ જોઈ લેજો. થેન્ક યુ સો મચ.